હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. તો આપણે કંઈક હિસ્ટ્રી ઓફ ગુજરાતનો ઇતિહાસ જોતા હતા, જેની અંદર આપણે આધુનિક ગુજરાતનો ઇતિહાસ જોતા હતા. હવે આ આધુનિક ગુજરાતનો ગુજરાતના ઇતિહાસનો છેલ્લો લેક્ચર છે, જેની અંદર આપણે વાત કરવાની છે મહાગુજરાત આંદોલનની. અત્યાર સુધી આપણે ટોટલ 36 લેક્ચર જોઈ ગયા. તો જો તમે અગાઉના 36 લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો. મેં સરસ રીતના પહેલેથી લઈને છેલ્લે સુધી સરસ મજાની ગુજરાતની હિસ્ટ્રી ભણાવી છે. આ બધા લેક્ચરો તમે એક વખત જોઈ લો, એના પછી તમારે કોઈ બીજી બુક વાંચવાની જરૂર નથી. આ જ વિડીયોને જો તમે રિપીટ કરતા રહેશો, અને હું ઈ બુક આપીશ જે આપણી એપ્લિકેશન ઉપર અવેલેબલ થઈ ગઈ છે, એ લઈને તમે રિવિઝન કરતા રહેશો તો તમારો આ એક સબ્જેક્ટ છે એ આખો પતી જશે. ઇવન તમે આ 37 વિડીયો જોઈને જો તમે તમારી જાતે હેન્ડ નોટ્સ બનાવો છો, જેની અંદર હું જે પણ ભણાવું છું એમાં જે કી પોઈન્ટ છે એ જો તમે તમારા જાતે લખો છો તો એનાથી બેસ્ટ વસ્તુ એક પણ નથી. તમારે ઈ બુક ન લેવી હોય, તમારે જાતે તમારી નોટ્સ બનાવવી હોય તો પણ તમે વિડીયો જોઈને બનાવી શકો છો. ઓકે, એ બેસ્ટ રહેશે. અને જો કોઈને ટાઈમ નથી, એક્ઝામ આવે છે અને રિવિઝન કરવા માટે જો તમારે કોઈ મટીરિયલ જોઈએ છે તો ઈ બુક સ્વરૂપે મેં ઓલરેડી આની બધી જ PDF આપણી એપ્લિકેશન ઉપર અપલોડ કરી દીધી છે, ત્યાંથી તમે લઈ શકો છો. હવે આ ગુજરાતના ઇતિહાસનો છેલ્લો લેક્ચર છે, જેની અંદર આપણે વાત કરવાની છે મહાગુજરાત આંદોલનની. તમે કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હોય અને એની અંદર જો હિસ્ટ્રી ટોપિક હોય તો એમાં તમને ટોપિકમાં ક્લિયર લખેલું હોય છે મહાગુજરાત આંદોલન. કારણ કે બહુ મહત્વપૂર્ણ આ વસ્તુ છે. આ વસ્તુ ડિફાઇન કરે છે કે ભાઈ આપણું જે ગુજરાત છે એ કેવી રીતના બન્યું. તમને બધાને ખબર છે કે 1947 જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારે આજનું જે તમે ગુજરાત જોઈ રહ્યા છો એવું ગુજરાત હતું નહીં. તમને બધાને ખબર છે કે ભાઈ ખાલી કચ્છ અને જે આપણો સૌરાષ્ટ્ર, જે કાઠિયાવાડ પ્રદેશ છે, ત્યાં જ રજવાડાઓ હતા જે પોતે પોતાનો એરિયા છે એ ધરાવતા હતા. બાકીનું જે તળ ગુજરાતનો આખો જે પ્રદેશ છે એ ક્યાં આવતો હતો તો મુંબઈ ગવર્નરના અંડર આવતો હતો, એટલે કે બ્રિટિશરોના અંડર આવતો હતો. તો જ્યારે 1947ની અંદર બ્રિટિશરો ભારત છોડીને ગયા ત્યારે આપણું જે તળ ગુજરાત છે એ કોને સોંપીને ગયા હતા તો મુંબઈ, મહારાષ્ટ્રને સોંપીને ગયા હતા. એટલે કે મહારાષ્ટ્ર જે પ્રાંત બન્યો હતો, જે રાજ્ય બન્યું હતું, એની અંદર આપણું તળ ગુજરાત આવતું હતું. હવે થયું હતું શું કે જેને બૃહદ મુંબઈ કહેવામાં આવતો હતો, આપણો જે ભાગ છે એને બૃહદ મુંબઈ કહેવામાં આવતો હતો, જેની અંદર બે ભાષાના લોકો રહેતા હતા. મરાઠી ભાષાના પણ લોકો હતા અને આપણી ગુજરાતી બોલીના પણ લોકો રહેતા હતા. અને આપણે લાસ્ટ લેક્ચરની અંદર ડિટેલ્સમાં બધું જોઈ ગયા હતા કે ભાઈ બધાની માંગણી ઊભી થઈ કે ભાઈ ભાષાના આધારે રાજ્યો બનાવો. શરૂઆતમાં ધરપંચ આવે છે, આ ધરપંચ ના પાડી દે છે કે ભાઈ ના, ભાષાને આધારે રાજ્યો નહીં બનાવી. કેમ? કારણ કે રિસેન્ટલી તમે જોશો તો ભારત અને પાકિસ્તાનના ભાગલા થયા છે. હજુ સુધી આપણે એ જે સદમો છે, સદમો જ કહી શકાય કે ભાઈ આપણા ભારતના બે ટુકડા પડી ગયા, એક પાકિસ્તાન બન્યું, એક ભારત બન્યું. તો હજુ લોકો એ જે ભાગલા છે એને હજુ પચાવી નથી શક્યા. ત્યાં તમે એમ કહો છો કે ભાઈ ભાષાના આધારે આપણે રાજ્યો બનાવીએ, તો અહીંયા ભારતની ભૂમિના ભાષાના આધારે ટુકડા પાડવાની વાત થાય છે. અહીંયા ભારતની જે પ્રજા છે એની અંદર ભાગ પાડવાની વાત થઈ રહી છે. તો ધરપંચે તો ના પાડી દીધી કે ભાઈ ના, એજ ઓફ નાવ, હા ભવિષ્યની અંદર આપણે જોઈશું, પરંતુ 10-12 વર્ષ સુધી તો એજ ઓફ નાવ આપણે ભાષાના આધારે પ્રાંતની રચના નહીં કરીએ. તમને હું ક્વેશ્ચન પૂછું છું કે એકચ્યુઅલી ભાષાના આધારે પ્રાંત એટલે કે રાજ્ય બનવું જોઈએ કે નહીં? તમે આમ જોવા જો ને તો ઇઝી હોય, મતલબ કે જો તમે ભાષાના આધારે રાજ્ય બનાવો છો તો એનું મેનેજમેન્ટ કરવું સહેલું પડે. અને સૌથી વધારે ફાયદો જો કોઈને થવાનો છે તો એ વિદ્યાર્થીઓને થવાનો છે. કારણ કે તમે વિચાર કરો કે એક એરિયા છે, એક રાજ્ય છે, જેની અંદર બે ભાષા ધરાવતા સ્ટુડન્ટ રહે છે. હવે એમને એક્ઝામ આપવી હોય તો કઈ ભાષાની અંદર લે? શું મરાઠી ભાષાની અંદર પેપર કાઢે? શું ગુજરાતી ભાષાની અંદર પેપર કાઢે? તો ભાષાને આધારે જો એકચ્યુઅલી રાજ્ય બને તો આમ એનું મેનેજમેન્ટ કરવું સહેલું હોય. કારણ કે સમજી લો કે તેનું જે પ્રશાસન હોય, એટલે કે સમજી લો કે ત્યાંની કોર્ટ ચાલતી હોય, અથવા તો પોલીસ વ્યવસ્થા હોય કે ન્યાયાલય ચાલતું હોય, તો એમાં જે લોકલ ભાષા હોય એ બોલાતી હોય. જેમ કે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે ભાઈ ગુજરાતની અંદર તમે જુઓ કે ભાઈ વિધાનસભા ચાલે છે, એમના જે મુખ્યમંત્રી આપણે બનાવ્યા છે, મંત્રીમંડળ છે, એ બધા ગુજરાતી છે, ગુજરાતી ભાષા બોલે છે, જેનાથી ગુજરાતની પ્રજા છે એમને સારી રીતના સમજી શકે છે. ન્યાયાલય છે એની અંદર તમે જઈને ગુજરાતી ભાષા બોલી શકો છો. અને માની લો કે ભાઈ અહીંયા મરાઠી અને ગુજરાતી બંને ભાષા ચાલતી હોય
તો મે બી હોઈ શકે કે ભાઈ આપણો જે વ્યક્તિ આવે છે મુખ્યમંત્રી બને છે એ મરાઠી ભાષા બોલતો હોય, જે ગુજરાતી લોકોને ખબર ના પડે, અથવા તો ગુજરાતી ભાષાનો જો મુખ્યમંત્રી આવે છે તો મરાઠી ભાષાના લોકોને ખબર ના પડે, તો આવા પ્રોબ્લેમ થતા રહે. તો બેટર હતું કે ભાઈ પ્રાંત છે, જે રાજ્યો છે એ ભાષાના આધારે બને. પરંતુ શરૂઆતમાં એવું હતું ને, ઓકે, જે આગેવાનો છે એ એવું વિચારતા હતા કે જો આપણે ભાષાના આધારે આ રીતના પ્રાંત બનાવીશું તો ભારતની અંદર જ પ્રજાના ભાગલા પડશે. ઓકે, અને તમને બધાને ખબર છે કે સૌથી પહેલું આંધ્રપ્રદેશ બને છે. ઓકે, રામુલા પોટીશ્રી જે ઉપવાસ ઉપર ઉતરી જાય છે કે ભાઈ અમારે તો તેલુગુ ભાષી રાજ્ય જોઈએ છે, અને એમનું મૃત્યુ થાય છે, જેનાથી પછી છેલ્લે અંતે આંધ્રપ્રદેશ રાજ્ય બનાવવામાં આવે છે ભાષાના આધારે. અને જો એક રાજ્ય ભાષાના આધારે બન્યું તો હવે બીજા રાજ્યો છે એ પણ માંગણી કરવાના. એના પછી જેવીપી સમિતિ બનાવવામાં આવે છે, જેવીપી સમિતિ પણ ના પાડી દે છે, અને એના પછી રાજ્ય પુનઃગઠન પંચ છે એ નીમવામાં આવે છે, અને એનો અહેવાલ રજૂ થાય છે. અને એના પછી જે આગળ આપણે લાસ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ બધી વસ્તુ કરી ગયા હતા, તો જ્યારે એ રાજ્યો બનાવવામાં આવ્યા તો પણ હજુ સુધી આપણું ગુજરાત છે એ ભાષાને આધારે બન્યું હતું નહીં. તો અહીંયા એક ચિંગારી છે એ પેદા થાય છે કે ભાઈ આપણે ગુજરાતી ભાષાનું આધાર ઉપર, ઓકે, આપણું રાજ્ય હોવું જોઈએ, જેને આપણે નામ આપ્યું ભાઈ મહાગુજરાત આંદોલન. ઓકે, મહાગુજરાત આંદોલન થયું, એની શરૂઆત થાય છે, અને કઈ રીતના આપણું ભાષાના આધારે અત્યારે જે તમે જોઈ રહ્યા છો એવું ગુજરાત બને છે, જે આજના લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કરવાનું છે. તો ધીમે ધીમે આપણે બધી વસ્તુ જોવાની છે. તો શરૂઆત કરીએ છીએ મહાગુજરાત આંદોલન. ઓકે, ચલો. તો મહાગુજરાત આંદોલન, તો એને અમુક બેઝિક ડિટેલ્સ છે એ હું તમને કહી દઉં. જેમ કે મહાગુજરાતની ચળવળ ક્યાંથી લઈને ક્યાં સુધી ચાલી, તો વર્ષ 1956માં, આમ તો આના પહેલાંથી જ વાતો ચાલતી હતી, પરંતુ જે રિયલ મહાગુજરાત આંદોલનની જે ચિંગારી છે પેદા થઈ એ 1956માં પેદા થઈ. અને ક્યાં સુધી, તો આપણું ગુજરાત બન્યું, એટલે કે 1 મે 1960માં આપણું ગુજરાત બન્યું. આપણા ગુજરાતનો સ્થાપના દિવસ છે 1 મે 1960. ત્યાં સુધી આ મહાગુજરાત આંદોલન ચાલ્યું હતું. સમયની વાત કરીએ તો અંદાજિત 3 વર્ષ 8 મહિના અને 24 દિવસ આટલો સમય ચાલ્યું હતું આપણું મહાગુજરાત આંદોલન. હેતુ શું હતો કે ભાઈ ભાષાવાર ગુજરાત પ્રાંતની રચના, એટલે કે ગુજરાતી ભાષાના આધારેનું રાજ્ય જોઈએ અમારે, કે ભાઈ એક રાજ્ય બનાવો જેમાં ગુજરાતી ભાષા બોલતા લોકો હોય. મહાગુજરાત શબ્દ આપનાર, યાદ રાખજો, મહાગુજરાત શબ્દ આ સૌથી પહેલા કયા વ્યક્તિ દ્વારા આપવામાં આવ્યો હતો, તો કનૈયાલાલ મુનશી દ્વારા આપવામાં આવ્યો હતો. મુંબઈ મહાગુજરાત પરિષદ, જો ધ્યાનથી સમજો, મુંબઈ મહાગુજરાત પરિષદના સ્થાપક કોણ છે? ઇન્દુલાલ યાજ્ઞિક નથી. કોણ છે સાહેબ? કનૈયાલાલ મુનશી છે. પરંતુ ક્વેશ્ચન એવો પૂછાય કે મહાગુજરાત જનતા પરિષદના સ્થાપક કોણ છે? તો ઇન્દુલાલ યાજ્ઞિક લખીશું. કન્ફ્યુઝ ના થતા, મુંબઈ મહાગુજરાત પરિષદ આવો શબ્દનો યુઝ થાય તો એના સ્થાપક કનૈયાલાલ મુનશી છે. અને મહાગુજરાત જનતા પરિષદની વાત થાય તો આન્સર શું આવશે? ઇન્દુલાલ યાજ્ઞિક આવશે. મહાગુજરાત આંદોલનના મુખ્ય નાયક કોણ હોય છે? એટલે કે એવા વ્યક્તિ જેમને આ મહાગુજરાત આંદોલન ચલાવ્યું, જેમાં આગેવાની કરી, જેમાં સક્રિય રોલ નિભાવ્યો, તો એવા વ્યક્તિ છે ઇન્દુલાલ યાજ્ઞિક. જવાહરલાલ નહેરુએ સંસદમાં આ મહાગુજરાત આંદોલનને શું કહીને બોલાવ્યું? તો એવું કીધું હતું કે આ તો જમીનોના દલાલોની લડત છે. આવું કીધું હતું. કોને? જવાહરલાલ નહેરુએ. જવાહરલાલ નહેરુએ જ્યારે આપણા ગુજરાતની અંદર મહાગુજરાત આંદોલન ચાલતું હતું તો આંદોલનને સંસદની અંદર, પાર્લામેન્ટની અંદર આવો શબ્દ યુઝ કર્યો હતો કે આ તો આંદોલન નથી, આ તો જમીનોના દલાલોની લડત છે. આવો શબ્દનો યુઝ કર્યો હતો જવાહરલાલ નહેરુએ. તો આ જસ્ટ બેઝિક ડિટેલ્સ, અને અહીંયા અમુક એવા કન્ફ્યુઝન પોઈન્ટ છે એ મેં અહીંયા તમને ક્લિયર કરાવી દીધા. શરૂઆતમાં કનૈયાલાલ મુનશી દ્વારા ખ્યાલ આપવામાં આવે છે કે ભાઈ મહાગુજરાત આપણું હોવું જોઈએ. એમના દ્વારા આ મુંબઈ મહાગુજરાત પરિષદની પણ સ્થાપના કરવામાં આવે છે. પછી સમય વીતતો જાય છે, અહીંયા ઠંડો પડી જાય છે, સમય વીતતો જાય છે, અને એક આગેવાન ઇન્દુલાલ યાજ્ઞિક ઉભરીને આવે છે, જે મહાગુજરાત આંદોલન છે એની આગેવાની કરે છે, સક્રિય રોલ નિભાવે છે, જે હમણાં આપણે ધીમે ધીમે જોઈશું. ઓકે, તો શરૂઆત કરીએ પહેલેથી આપણે જોઈશું. તમને ખબર જ છે લાસ્ટ ટાઈમ આ બધી વસ્તુ મેં ડિસ્કસ કરી હતી. જ્યારે 1947ની અંદર 15મી ઓગસ્ટ 1947ની અંદર જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારે એ લોકો 4 ભાગની અંદર જમીનોને ડિવાઈડ કરીને ગયા હતા. અ, બ, ક અને ડ. લાસ્ટ લેક્ચરની અંદર જેવું આપણે ડિસ્કસ કરી ગયા હતા. અ એટલે શું? તો અ એટલે એવા રાજ્યો જે બ્રિટિશ પ્રાંતની અંડર આવતા હોય. જેમ કે તમે અહીંયા હું વાત કરું તો જેમ કે એ જે મુંબઈ ગવર્નરના અંડર આવતું હતું, તો એની અંદર તમે જોશો તો આપણું જે તળ ગુજરાત છે ને આ બધું મુંબઈ ગવર્નરના અંડર આવતું હતું.
પછી બની અંદર જે રાજાઓ હોય, રજવાડાઓ હોય, તો એવા જે જમીનોના ભાગ છે, ટુકડાઓ છે, એને બની અંદર મૂકવામાં આવે. તો બ એટલે કે જે રજવાડાની જમીન છે એ. સ એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશો, જેમાં આપણું ગુજરાતનું શું હતું? કચ્છ હતું, કારણ કે જે બોર્ડર ધરાવતું હતું એટલા માટે એને રજવાડું ન રાખતા, સૌરાષ્ટ્ર સાથે ન જોડતા, એને અલગ જ કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો, જેનાથી પાકિસ્તાન કાલ ઉઠીને હુમલો કરે તો પછી જો કોઈ રજવાડું હોય તો એની મદદ કરે, ન કરે, લડી શકે, ન લડી શકે, એનાથી બેટર છે કે એ એરિયા છે એ કેન્દ્રના હસ્તક હોય. અને ડી, જેમાં અંદમાન નિકોબાર છે એને મૂકવામાં આવ્યા હતા. આ બધી વસ્તુ લાસ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરી ગયા હતા. ઓકે, તો બધાને ખબર છે કે ભાઈ જો આ આપણો જે ભાગ છે ને, બનાસકાંઠાથી લઈને છેલ્લે અત્યારના વાત કરીએ તો વલસાડ સુધીનો, તો આ બધો જે ભાગ છે એ કોની અંડર આવતો હતો? તો સાહેબ આ આવતો હતો મુંબઈ ગવર્નરના અંડર. તો આને એક રાજ્ય બનાવી દેવામાં આવ્યું હતું. તમને લાસ્ટ લેક્ચરમાં કીધું હતું કે ભાઈ આ એક રાજ્ય બન્યો હતો, આ એક પ્રાંત બન્યો હતો. અને આ જે આપણો તળ ગુજરાતનો ભાગ છે એ આ રીતના એક પ્રાંત બન્યો હતો, જાને શું કહેવાય છે? બૃહદ મુંબઈ. ઓકે, આ જે એરિયા છે એને કહેવાય છે બૃહદ મુંબઈનો ભાગ છે. બૃહદ મુંબઈનો ભાગ છે. આ રીતના એને લઈ લેવામાં આવ્યું હતું. એટલે કે આ એક રાજ્ય હતું એ વખતે, અને આ એક રાજ્ય હતું. ઓકે, આ એક રાજ્ય હતું. આના મુખ્યમંત્રી હતા જે આપણે જોઈ ગયા હતા લાસ્ટ લેક્ચરની અંદર. આપણે જે સૌરાષ્ટ્ર રાજ્ય બન્યું હતું એના મુખ્યમંત્રી કોણ બન્યા તે બધી વસ્તુ ડિસ્કસ કરી ગયા હતા. આના અલગ મુખ્યમંત્રી હતા, જેની વાત આજના લેક્ચરની અંદર હું થોડું ડિસ્કસ કરી કે આ બૃહદ મુંબઈના મુખ્યમંત્રી કોણ બને છે. જ્યારે મહાગુજરાત આંદોલન ચાલતું હોય છે ત્યારે આના મુખ્યમંત્રી કોણ હોય છે, એ બધી વસ્તુ આગળ આપણે જોઈએ છીએ. ઓકે, તો આ રીતનું કંઈક સ્ટ્રક્ચર એ વખતે એક્ઝિસ્ટ કરતું હતું. તો 1 જાન્યુઆરી 1953, આપણે થોડા પાછળ જઈએ તો 1 જાન્યુઆરી 1953ના રોજ અમદાવાદ ખાતે શ્રી વામનરાવ રતનલાલ ધોળકિયાના પ્રમુખ પદે અમદાવાદ જિલ્લા વકીલ પરિષદ યોજાઈ, જેમાં ધારાશાસ્ત્રી બાબુરાવ મહેતાએ મહાગુજરાત રચના કરવાની માંગણીનો જે ઠરાવ છે એ પસાર કર્યો, પ્રસ્તુત કર્યો. મહાગુજરાત શબ્દ યાદ રાખજો કોના દ્વારા આપવામાં આવ્યો હતો? આ સમયે કનૈયાલાલ મુનશી દ્વારા આપવામાં આવ્યો હતો. જ્યારે આ ઠરાવ પસાર કરવામાં આવ્યો ત્યારે આ જે મહાગુજરાત નામનો જે શબ્દ છે એ કોને આપ્યો હતો? કનૈયાલાલ માણેકલાલ મુનશી એટલે કે કમા મુનશી દ્વારા આપવામાં આવ્યો હતો. સૌપ્રથમ હજુ થોડા પાછા જાઓ તો એપ્રિલ 1948ના રોજ મુંબઈમાં કનૈયાલાલ મુનશીના પ્રમુખ પદના સ્થાને મહાગુજરાત સંમેલન ભરાયું હતું, જેમાં મુંબઈની મહાગુજરાત પરિષદ નામ આપવામાં આવ્યું હતું. એક સંમેલન ભરાયું અને એક એમને પરિષદ બનાવ્યું હતું જેને મુંબઈનું મહાગુજરાત પરિષદ કહેવામાં આવે છે. તો ક્વેશ્ચન પૂછાય, મુંબઈનું મહાગુજરાત પરિષદ આગળ આપણે જોઈ ગયા, જેની સ્થાપના કોને કરી હતી? કનૈયાલાલ મુનશી દ્વારા કરવામાં આવી હતી. તમે વિચાર કરો 1948માં એટલે કે 1947માં દેશ આઝાદ થયો અને એના એક વર્ષ પછી જ આવો કંઈક ખ્યાલ છે એ કનૈયાલાલ મુનશીએ કહી દીધો હતો કે ભાઈ આપણે આપણા ગુજરાત, જે આપણું ભાષાનું ગુજરાત છે એ હોવું જોઈએ, તળ ગુજરાતના જે એરિયા છે એ આપણા ગુજરાતની અંદર હોવા જોઈએ. આગળ વીતે છે એટલે કે એના 2 વર્ષ પછી ઈસવીસન 1951માં પુરુષોત્તમ ત્રિકમદાસની અધ્યક્ષતા હેઠળ મહાગુજરાત સીમા સમિતિની રચના કરવામાં આવે છે અને આ સમિતિએ મુંબઈને પણ ગુજરાતની અંદર આપવાની માંગણી કરી હતી. સાહેબ, પુરુષોત્તમ દાસ ત્રિકમદાસની અધ્યક્ષતામાં એક સમિતિ બને છે મહાગુજરાત સીમા સમિતિ 1951માં, અને આ સમિતિ તો એવું કહે છે કે ભાઈ મુંબઈને પણ તમે શેની અંદર જોડી દો? ગુજરાતની અંદર જોડો. એટલે કે આજના ગુજરાતના એરિયાને તો ગુજરાતમાં જોડો, પરંતુ જે મુંબઈ છે આ મુંબઈને પણ તમે ગુજરાતની અંદર જોડી દો, આવું કહેવામાં આવ્યું હતું આ મહાગુજરાત સીમા સમિતિ દ્વારા. સમય વીતે છે 10 જાન્યુઆરી 1955. 10 જાન્યુઆરી 1955ના રોજ રાજ્ય પુનઃરચનાનો અહેવાલ છે એ જાહેર કરે છે, જે લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા છેલ્લે. ઓકે, રાજ્ય પુનઃરચનાનો અહેવાલ જે ફઝલ અલી, જે એમનું આખું સમિતિ બને છે, ફઝલ અલી, હૃદય કુંજર એ બધા હોય છે, તો એ લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા હતું. રાજ્ય પુનઃરચનાનો અહેવાલ રજૂ થાય છે, જેના અધ્યક્ષ કોણ હોય છે? સાહેબ, મોરારજીભાઈ દેસાઈ હોય છે. કોણ હોય છે? મોરારજીભાઈ દેસાઈ હોય છે. સાહેબ જો એક બાજુ ઇન્દુલાલ યાજ્ઞિક હોય છે અને બીજી બાજુ જો મોટા 2 આગેવાનોના નામ દઉં જે મહાગુજરાત આંદોલન છે એનો વિરોધ કરતા હતા, તો એમાં એક હતા મોરારજીભાઈ દેસાઈ અને બીજા હતા જવાહરલાલ નહેરુ. ઓકે, 2 નામ યાદ રાખીશું. એક હતા મોરારજીભાઈ દેસાઈ અને બીજા હતા જવાહરલાલ નહેરુ. એક સખ્ત વિરોધમાં હતા કોના? મહાગુજરાત આંદોલનના, એટલે કે ગુજરાત રાજ્ય બનાવવાના. અને એક બાજુ આપણા મોટા મેન આગેવાન કોણ હતા? તો ઇન્દુલાલ યાજ્ઞિક હતા. સાહેબ, આ વખતે સરદાર વલ્લભભાઈ પટેલ હતા નહીં. તમે જોઈ શકો છો 1955ની વાત થાય છે. 1950ની અંદર સરદાર વલ્લભભાઈ પટેલનું અવસાન થઈ જાય છે, બધાને ખબર છે. ઇવન સરદાર વલ્લભભાઈ પટેલે તો કીધેલું હોય છે આપણા ગુજરાતના આગેવાનોને કે આપણું ગુજરાત રાજ્ય બનશે,
પરંતુ હવે સરદાર વલ્લભભાઈ પટેલ પણ નથી રહ્યા, ગાંધીજી પણ નથી રહ્યા, તો અહીંયા બંને નથી. તો જો હોત તો કહેવાય છે કે આ રીતના લડત કરવાની પણ ના જરૂર પડતી, કદાચ આપણી માંગણી છે પહેલાં જ સ્વીકારી લીધી હોત, પરંતુ અત્યારે છે નહીં. ઓકે, અત્યારે કોણ છે તો તમે જોઈ શકો છો, જવાહરલાલ નહેરુ છે, પીએમ પ્રાઇમ મિનિસ્ટર છે, અને મોરારજીભાઈ દેસાઈ છે, જે આગળ જતાં આ જે બૃહદ મુંબઈ એટલે કે જે ગુજરાતના અમુક ભાગ સાથેનું જે મુંબઈ છે એના મુખ્યમંત્રી બનાવી દેવામાં આવે છે. તો વિરોધમાં તમે જુઓ તો મોરારજીભાઈ દેસાઈ અને જવાહરલાલ નહેરુ મુખ્ય બે વ્યક્તિઓ હોય છે વિરોધમાં. ઓકે, સમય બીતે છે 25 ઓક્ટોબર 1955ના રોજ મહેમદાબાદમાં, મહેમદાબાદ ક્યાં આવેલું છે બધાને ખબર છે, મહેમદાબાદ આવેલું છે ખેડાની અંદર. તો ખેડાના મહેમદાબાદમાં મળેલ ગુજરાત પ્રાંતિક કોંગ્રેસ સભામાં મહારાષ્ટ્ર, ગુજરાત અને મુંબઈ શહેર આમ 3 રાજ્યો રચવાની માંગણી કરી. સાહેબ 3 રાજ્યો બનાવવાની વાત કરી કે ભાઈ આપણે મહારાષ્ટ્ર અલગ રાજ્ય બનાવીશું, ગુજરાત અલગ રાજ્ય બનાવીશું અને મુંબઈ શહેર છે એને પણ અલગ રાજ્ય બનાવીશું, આવી માંગણી કરી. પરંતુ કોંગ્રેસની કારોબારી સભાએ એનો ઇનકાર કર્યો કે ભાઈ ના, ઓકે, જો આવું થાય તો મહારાષ્ટ્રની અંદર આંદોલન થાય, કારણ કે મહારાષ્ટ્ર છે એ મુંબઈને તો જવા ના જ દે. ઓકે, મુંબઈ એક મેન સિટી હતું, તો મહારાષ્ટ્ર મુંબઈને જવા દેવા માંગતું હતું નહીં. તો અહીંયા વચ્ચે આ રીતના પણ મહેમદાદની જે ગુજરાત પ્રાંતિક સમિતિ છે, જે કોંગ્રેસ સમિતિ છે, એમાં આવું પણ નક્કી થયું પહેલાં કે ભાઈ આપણે 3 રાજ્યો બનાવીએ, મહારાષ્ટ્ર, ગુજરાત અને મુંબઈ 3 રાજ્યો બનાવીએ. ઓકે, કારણ કે ગુજરાત એ આગળ મેં વાત કરી કે ગુજરાતના જે હતા એમ કે મુંબઈ અમારી બાજુ, મહારાષ્ટ્રના કે મુંબઈ અમારી બાજુ, એનાથી બેટર છે કે 3 રાજ્યો બનાવ્યા. તો 3 રાજ્યોનું જે માંગણી છે એ પણ નકારી કાઢવામાં આવી હતી. સમય વીતે છે 17 જાન્યુઆરી 1956ના રોજ નહેરુએ જાહેરાત કરી કે સૌરાષ્ટ્ર સહિતનું ગુજરાત, ઓકે, સૌરાષ્ટ્ર સહિતનું ગુજરાત, વિદર્ભ સહિતનું મહારાષ્ટ્ર અને શેષ મુંબઈ આમ શહેર અલગ થશે. પરંતુ મુંબઈને જ્યારે મહારાષ્ટ્રમાંથી અલગ થવાની વાત થઈ તો મુંબઈની અંદર તોફાનો થયા. આથી ગુજરાતી અને મરાઠી ભાષાનું દ્વિભાષી મુંબઈ રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. ઓકે, આ રીતના જવાહરલાલ નહેરુએ જાહેરાત કરી કે ભાઈ સૌરાષ્ટ્ર સહિતનું ગુજરાત એટલે કે એવું ગુજરાત જેમાં સૌરાષ્ટ્ર હશે, વિદર્ભ સહિતનું મહારાષ્ટ્ર અને જે મુંબઈ શેષ મુંબઈ છે એને અલગ રાખીશું, એટલે કે 3 રાજ્યો બનાવવાની વાત કરી. હવે સાહેબ મુંબઈ છે એને તમે મહારાષ્ટ્રથી અલગ કરવાની વાત કરો, જેમાં મુંબઈની અંદર ગુજરાતી પણ હતા અને મરાઠી પણ લોકો હતા. તો અહીંયા મુંબઈની અંદર તોફાનો થયા કે ના ભાઈ અમારે તો મહારાષ્ટ્રની અંદર જ રહેવું છે અને મહારાષ્ટ્રથી તમે મુંબઈને અલગ કઈ રીતના કરી શકો. તો અહીંયા તોફાનો થયા. એટલે પછી અંતે શું કરવામાં આવ્યું તો ગુજરાતી અને મરાઠી ભાષાનું દ્વિભાષી મુંબઈ રાજ્ય અસ્તિત્વમાં આવ્યું, જે આગળ આપણે નકશો એનો જોઈ ગયા આ રીતના. ઓકે, તો આ રીતના દ્વિભાષી એટલે કે અહીંયા તમે જુઓ કે આ ભાગની અંદર તમને મરાઠી અને ગુજરાતી બંને લોકો જોવા મળે છે. તો આ વસ્તુ એજ ઓફ નાવ થઈ. હવે 7 ઓગસ્ટ 1956 અહીંયાથી આપણે કહેવાય મહાગુજરાત આંદોલનની શરૂઆત થાય છે. જો એનો પાયો છે તો અહીંયાથી નંખાય છે. 7 ઓગસ્ટ 1956નો એ દિવસ હતો. એ દિવસે અમદાવાદની લો કોલેજમાં વિદ્યાર્થીઓની સભામાં વિદ્યાર્થી યુનિયનના નેતા, યાદ રાખીશું, ડૉક્ટર સૈલત અનંત, એમની અધ્યક્ષતા હેઠળ પગલા સમિતિની રચના કરવામાં આવી અને એમની માંગણી ન સંતોષતા મહાગુજરાત આંદોલનનો પ્રારંભ થયો. ઓકે, અહીંયા શું થયું તો ડૉક્ટર સૈલત અનંતની અધ્યક્ષતામાં એક લો કોલેજના વિદ્યાર્થીઓએ એક સભાનું આયોજન કર્યું અને એમને માંગણી મૂકી કે ભાઈ આ રીતના ગુજરાતી ભાષાના આધારેનું તમે રાજ્ય છે અમને આપો. પરંતુ એમની માંગણી છે એનો સ્વીકાર થયો નહીં અને સ્વીકાર ન થયો તો આ મહાગુજરાત આંદોલન છે એનો પ્રારંભ થયો. હવે ડાયરેક્ટ પ્રારંભ નહોતું થયો, એના પાછળના કારણ પણ હતા. ભાઈ આંદોલન કેમ કર્યું હશે? ઓકે, કંઈક કારણ થયા હશે. શું કારણ હતું સમજો. અહીંયા વિદ્યાર્થીઓ ઉપર ગોળીબારી કરવામાં આવી હતી અને કહેવાય છે કે 5 વિદ્યાર્થીઓ અહીંયા શહીદ થઈ ગયા હતા. ઓકે, તો તમે વિચાર કરો કે અંગ્રેજો જતા રહ્યા છે, હવે બધા ભારતીય લોકો છે અને જ્યારે વિદ્યાર્થીઓ આ રીતના કોઈ આંદોલન કરે છે અને એના ઉપર પોલીસ દ્વારા ગોળીબારી કરવામાં આવે છે અને વિદ્યાર્થીઓને મારી નાખવામાં આવે છે, તો ઓબ્વિયસલી મોટું આંદોલન તો થવાનું છે અને અહીંયાથી જ મહાગુજરાત આંદોલનની શરૂઆત થાય છે. શું થાય છે જો તો આગળ આપણે જોઈએ એમ કે 7 ઓગસ્ટ 1956. ઓકે, હવે થોડું પાછા જાઓ ઓકે, એક દિવસ પાછા જાઓ એટલે કે આ દિવસ છે એને થોડું ડિટેલ્સમાં જોઈએ. તો 7 ઓગસ્ટ 1956 વિદ્યાર્થીઓએ ભદ્ર પાસેના કોંગ્રેસ હાઉસમાં ગુજરાતના મહામંત્રીના પ્રમુખ, જેમનું નામ હોય છે ઠાકોરભાઈ દેસાઈ, જે પણ મહાગુજરાતના વિરોધી હોય છે. ઓકે, એમની પણ ઈચ્છા આ ગુજરાત રાજ્ય બનાવવાની નથી. તો મહામંત્રી પ્રમુખ ઠાકોરભાઈ દેસાઈને મળ્યા. કોણ? વિદ્યાર્થીઓ. કોની આગેવાનીમાં? તો આગળ જોયા ડૉક્ટર સૈલત અનંતની આગેવાનીમાં વિદ્યાર્થીઓ આમને મળવા ગયા હતા. બહુ હાઈ રેન્ક પદ ઉપર હતા.
એ જ દિવસે જનસત્તામાં એક લેખ પણ લખવામાં આવ્યો, પત્ર અખબારોની અંદર એક લેખ પણ લખવામાં આવ્યો. એ લેખ આ રીતના લખાયો હતો, ગુજરાતના જન્મ પહેલા જ ગુજરાતનું મૃત્યુ. આવો લેખ લખવામાં આવ્યો હતો એ જ દિવસે. હજુ તોફાનો થયા નથી, હજુ આંદોલનની શરૂઆત થઈ નથી. હવે ઠાકોરભાઈ દેસાઈએ જવાબથી અસંતુષ્ટ રહી વિદ્યાર્થીઓએ 8 ઓગસ્ટ હડતાલનું એલાન કર્યું. 7 ઓગસ્ટે મળવા ગયા હતા. કોને મળવા ગયા હતા? ઠાકોરભાઈ દેસાઈને. ઠાકોરભાઈ દેસાઈએ એ વિદ્યાર્થીઓ દ્વારા જે કહેવામાં આવ્યું એ સ્વીકાર્યું નહીં, અથવા તો એમને જવાબ છે એ સંતુષ્ટપૂર્વક આપ્યો નહીં. ના આપ્યો તો ઓબ્વિયસલી વિદ્યાર્થીઓએ નક્કી કર્યું કે આપણે બીજા દિવસે એટલે કે 8 ઓગસ્ટ આપણે હડતાલ કરીશું. સાહેબ હડતાલ કર્યું અને એલ્ડિસ બ્રિજથી વિદ્યાર્થીઓનું જંગી સરઘસ નીકળ્યું. સરઘસ નીકળ્યું આ રીતના. હવે કોંગ્રેસ ભવન પાસે આ સરઘસ ઉપર પૂર્વ ચેતવણી આપ્યા વિના પોલીસે ગોળીબાર કર્યો અને સાહેબ આ ગોળીબારની અંદર 105 વિદ્યાર્થીઓ ઘાયલ થયા અને 5 વિદ્યાર્થીઓનું મૃત્યુ થઈ ગયું. તમે વિચાર કરો, વિદ્યાર્થીઓએ સરઘસ કાઢ્યું હતું, રેલી કાઢી હતી, હડતાલ પાડી હતી અને પોલીસ દ્વારા ગોળીબારી કરવામાં આવે છે, જેમાં 105 વિદ્યાર્થીઓ ઘાયલ થાય છે, 5 વિદ્યાર્થીઓ શહીદ થાય છે. અને જે 5 વિદ્યાર્થીઓ શહીદ થયા એમના નામ છે કૌશિક ઇન્દુલાલ વ્યાસ, બનાસકાંઠાથી બિલોંગ કરે છે, સુરેશ જયશંકર ભટ્ટ, પૂનમચંદ ડીજી દારાસ્વામી અને અબ્દુલ પીરકુલ. આ 5 વ્યક્તિઓ, 5 સ્ટુડન્ટ, 5 વિદ્યાર્થીઓ છે એ મૃત્યુ પામ્યા હતા અને 105 વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. ઠાકોરભાઈ દેસાઈએ ગોળીબારનું સમર્થન કર્યું, કારણ કે ઠાકોરભાઈ દેસાઈને મળવા ગયા હતા, એમને તો ના જ પાડી હતી, ભાઈ આ રીતના હવે ભાષાના આધારે રાજ્ય આપીશું ને, તમારી માંગણી ખોટી છે. એટલે કે એ તો મહાગુજરાત આંદોલનના વિરોધી જ હતા. અને આ ગોળીબારી થઈ એમાં 5 વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા, તો એ શું બોલ્યા ખબર છે કે બંદૂકમાંથી નીકળેલી ગોળીઓ પર કોઈના નામ સરનામા હોતા નથી. આવું સ્ટેટમેન્ટ આપ્યું. કોને? એ ઠાકોરભાઈ દેસાઈએ. એટલે કે ટૂંકમાં ગોળીબારીનું સમર્થન કર્યું કે ભાઈ ગોળીબારી થઈ તો એ કહેવાય છે ઇન્ટેન્શનલી નથી થઈ. એ સરઘસ, જે સરઘસ નીકળ્યું હતું, જે બધા હડતાલ હતા એને વિખેરવા માટે ફાયર કર્યું હતું અને ઇન્ટેન્શનલી કોઈને મારી નથી નંખાયા. અને આવું સ્ટેટમેન્ટ આપ્યું કે બંદૂકમાંથી નીકળેલી ગોળી ઉપર કોઈના નામ સરનામા હોતા નથી. આ ઘટનાની પાછળથી મહાગુજરાત વિદ્યાર્થી સમિતિની રચના થઈ, જેમાં મહાન આગેવાનો જે આની અંદર સામેલ હતા, જેમાં બ્રહ્મકુમાર ભટ્ટ હતા, હરિહર ખંભોળજા હતા, રણજીત શાસ્ત્રી હતા, જયંત ભટ્ટ હતા, બુલાખીન તખા હતા. તો આ બધા વ્યક્તિઓ દ્વારા મહાગુજરાત વિદ્યાર્થી સમિતિની રચના કરી. કારણ કે આ રીતના ગોળીબારી થાય, વિદ્યાર્થીઓ મૃત્યુ પામે, તો હવે કંઈક તો કરવું પડે. એટલા માટે આ મહાગુજરાત વિદ્યાર્થી સમિતિની રચના કરવામાં આવે છે, જેના અધ્યક્ષ એટલે કે ચેરમેન કોણ બને છે? હરિહર ખંભોળજા બને છે. અને ખજાનચી એટલે કે પૈસાની લેવડ દેવડ થાય છે, પૈસા ભેગા થાય છે, તો એને હિસાબ રાખવા માટે એ કામ કોને આપવામાં આવે છે? તો શેઠ રતિલાલ ખુશાલદાસને આપવામાં આવે છે. હવે ગોળીબારી થઈ છે તો એની તપાસ પણ થશે, સરકાર દ્વારા તપાસ પણ કરવામાં આવશે. તો ગોળીબારીની તપાસ માટે એક પંચ બેસાડવામાં આવે, જેને ધોળકિયા પંચ કહેવામાં આવે છે. આ ધોળકિયા પંચની અંદર 3 વ્યક્તિઓ હતા, એક અધ્યક્ષ અને 2 વ્યક્તિઓ. અધ્યક્ષ પદ ઉપર કોણ હતા? તો વામનરાવ ધોળકિયા હતા. આગળ આપણે વાત પણ, નામ પણ કદાચ આગળ આવી ગયું, જોઈ ગયા. તો વામનરાવ ધોળકિયાની અધ્યક્ષતામાં એક પંચ બેસ્યું, જેના બીજા 2 સભ્યો હતા બાબુરાવ મહેતા અને સી પરીખ. જે શું કરશે કે આ ગોળીબારીમાં પાછળ કોનો ઇન્ટેન્શન હતો? શું પોલીસે જાણી જોઈને ગોળીબારી કરી છે અથવા તો વિદ્યાર્થીઓની ભૂલ હતી? ટૂંકમાં આ પંચ બેસ્યું, જે નક્કી મતલબ કે સમિતિ રિસર્ચ કરશે કે ભાઈ આ ગોળીબારીમાં કોનો વાંક હતો. ગોળીબારીના વિરોધમાં મ્યુનિસિપલ કોર્પોરેશન પુરુષોત્તમ દાસ છીકણીવાળાએ રાજીનામું આપ્યું. ઇવન ઘણી બધી જગ્યાએથી ઘણા બધા લોકોએ રાજીનામું આપી દીધું. અને એક્ઝામની અંદર પૂછાય કે સૌથી વધારે કયા જિલ્લામાંથી રાજીનામું આપવામાં આવ્યું? તો આન્સર શું આવશે? મહેસાણા. આ ક્વેશ્ચન પૂછાયેલો છે કે મહાગુજરાત આંદોલન દરમિયાન વિદ્યાર્થીઓ ઉપર ગોળીબારી કરવામાં આવી, 5 વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા, જેના વિરોધમાં ઘણા બધા લોકોએ રાજીનામું આપ્યું, ઘણા બધી જગ્યાએથી રાજીનામું આપ્યું. તો એમાં સૌથી વધારે રાજીનામું કયા જિલ્લામાંથી મળ્યા? સૌથી વધારે રાજીનામું કઈ જિલ્લામાં આપવામાં આવ્યા છે? તો આન્સર શું આવશે? મહેસાણા જિલ્લાની અંદર આપવામાં આવ્યા હતા. યાદ રાખીશું. આગળ વાત કરીએ ગોળીબારી પછી. સાહેબ ઘણા બધા લોકોએ નિવેદન આપ્યા, જેમ કે રવિશંકર મહારાજે આવું નિવેદન આપ્યું કે અંગ્રેજો ગયા પછી ગોળી લખોટીની જેમ રમશો એવું ગાંધીજી કહેતા, પરંતુ આપણને એવું દેખાતું નથી. અંગ્રેજો ગયા, અંગ્રેજો કારણ કે જેમ તેમ ફાયર કરી દેતા હતા. જલિયાવાલા બાગમાં તમે જોઈ શકો. તો ગાંધીજી એવું કહેતા હતા કે ભાઈ અંગ્રેજો ગયા પછી તો આમ કહેવાય લખોટીની જેમ, એટલે કે સાચવીને આ ગોળી છે એનો યુઝ કરશે પોલીસ કે સરકાર.
પરંતુ એવું દેખાતું નથી. આવું કોને કીધું હતું? રવિશંકર મહારાજે કીધું હતું. બ્રહ્મકુમાર ભટ્ટનું નિવેદન આવું હતું કે આંધળા ગોળીબાર કરવાનું બુદ્ધિનું પ્રદર્શન કદી મેં જોયું નથી. ઓકે, આંધળા ગોળીબાર અથવા તો મતલબ કે એમને ગોળીબારી કરવાનું બુદ્ધિનું પ્રદર્શન મેં હજુ સુધી ક્યાંય જોયું નથી, અહીંયા જોવા મળ્યું અમને એમ. કોંગ્રેસ પ્રમુખ ત્રિકમલાલ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે આ શહીદો ગુજરાતના ઇતિહાસના ચિરંજીવી રહેશે, એટલે કે એમનું બલિદાન છે એ વ્યર્થ નહીં જાય. ઓકે, ચિરંજીવી એટલે કે હંમેશા એમના જે શહીદ થયા છે તો એ વિદ્યાર્થીઓને હંમેશા યાદ રાખવામાં આવશે. આગળ જતાં આપણે જોઈશું એમની ખાંભી પણ બનાવવામાં આવે છે ઇન્દુલાલ યાજ્ઞિક દ્વારા. વિદ્યાર્થીઓ અને યુવાનોના ટોળા લેકે રહેંગે મહાગુજરાત, આ મતલબ કે નારા એ વખતે ઉઠાવતા હતા. આ રીતના જ્યારે વિદ્યાર્થીઓએ સરઘસ કાઢ્યું, ટોળું નીકળતું હતું જેના ઉપર ગોળીબારી થઈ, તો એ વખતે શું બોલવામાં આવતું હતું? તો લેકે રહેંગે મહાગુજરાત, મોરારજી હાય હાય, કારણ કે મોરારજી વિરોધમાં હતા, મોરારજી દેસાઈ એના વિરોધમાં હતા. અને તમને ખબર છે આગળ હું વાત પણ કરીશ કે બૃહદ મુંબઈ જે મરાઠી ભાષી અને ગુજરાતી ભાષીનું સંયુક્ત રાજ્ય બનાવવામાં આવ્યું હતું, બૃહદ મુંબઈ સાથે જોડી દેવામાં આવ્યું હતું ગુજરાતના ભાગને, તો એના મુખ્યમંત્રી પણ કોણ બને છે? મોરારજી દેસાઈ. તો એ વિરોધમાં હતા. પછી ગલી ગલી મેં ગુંજે નાદ અમારે જોઈએ મહાગુજરાત, તો આવા જે નારા છે આ ટોળાઓ દ્વારા આ રીતના બોલવામાં આવતા હતા, ઉચ્ચેરવામાં આવતા હતા. હજુ આવું પણ કહેતા હતા મહાગુજરાત જિંદાબાદ, આવું પણ બોલતા હતા. આ સમગ્ર ઘટના દરમિયાન ગુજરાતના યોદ્ધા ઇન્દુલાલ યાજ્ઞિકની અહીંયા એન્ટ્રી થાય છે. હવે અહીંયાથી ઇન્દુલાલ યાજ્ઞિક છે એ આગેવાની સંભાળે છે. ઇન્દુલાલ યાજ્ઞિકે સભા બોલાવી. તેમણે પોતાના ભાષણમાં કહ્યું કે આંદોલનને કચડવા ધમકીઓ અપાય છે, પરંતુ આવા શબ્દો જનરલ ડાયરના મોંમાં શોભે તેવા છે. ઓકે, આ આંદોલનને કચડવા માટે સાહેબ આવી ગોળીબારી કરવામાં આવે છે અને આવા શબ્દો બોલવામાં આવે છે કે આ તો ભાઈ મતલબ કે આગળ જેમ કે જોયું પેલા એમને ઠાકોર સાહેબે કીધું હતું કે ભાઈ આ તો નામ નિશાના ગોળીઓના હોતા નથી. તો આવા બધા શબ્દો છે ને સાહેબ આપણને ના શોભે. એ અંગ્રેજોને શોભતા હતા, જનરલ ડાયરને શોભતા હતા, આપણને શોભે નહીં. તો આંદોલનને કચડવા ધમકીઓ અપાય છે, ગોળીબારીની ધમકીઓ અપાય છે અને આવા શબ્દો જનરલ ડાયરના મોંમાં શોભે તેવા છે, આપણે શોભે એવા છે નહીં. આગળ વાત કરીએ. આ સાથે ઇન્દુલાલ યાજ્ઞિકે તત્કાલીન રાજનેતાઓ ઉપર આકરા કટાક્ષ કરતા કહ્યું કે સાહેબ મહાગુજરાતનું કિનારે આવેલું વહાણ કેટલાક દોઢ ડાયા, એ કોણે વાત થઈ છે? જવાહરલાલ નહેરુ, અહીંયા વાત થઈ છે મોરારજી દેસાઈ, એમના ઉપર કટાક્ષ કરતા આવા શબ્દો બોલે છે ઇન્દુલાલ યાજ્ઞિક કે મહાગુજરાતનો કિનારે આવેલું વહાણ કેટલાક દોઢ ડાયાએ ડૂબાવી દીધું અને ગાંધીજી અને સરદારના સપનાને રોડી નાખ્યું. કારણ કે ગાંધીજી સરદાર પટેલ એમાં ખાસ એમને તો કીધું પણ હતું ગુજરાતના લોકોને કે આપણે આપણું બનાવીશું, પરંતુ એ પહેલાં જ એ જતા રહ્યા. ઓકે, કહેવાય છે કે પ્રોમિસ પણ આપ્યું હતું કે ભાઈ સરદાર વલ્લભભાઈ પટેલે કે આપણે આપણું ગુજરાત છે એ બનાવીશું, ગુજરાતી ભાષા રાજ્ય બનાવીશું. કારણ કે હવે આંધ્રપ્રદેશ બની ગયું હતું, ધીમે ધીમે આપણું ભાષાવાર રાજ્ય બનવાનું જ હતું, પરંતુ એ પહેલાં જ સરદાર વલ્લભભાઈ પટેલનું મૃત્યુ થઈ ગયું અને ગાંધીજી પણ રહ્યા નહીં. તો ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલના સપનાને રોડી નાખ્યું છે, જે મહાગુજરાતનું કિનારે આવેલું, એટલે કે તૈયારી જ હતી. ઓકે, પણ અમુક એવા નેતાઓ છે એનો વિરોધ કર્યો અને આ જે મહાગુજરાત, જે આપણું ગુજરાત ભાષાવાર રાજ્ય બનવાનું હતું, એનું જે સપનું છે એ પાછું ખેંચાયું. મહાગુજરાત આંદોલનનું મુખ્ય સૂત્ર શું હતું? લાઠી ગોલી ખાએંગે મહાગુજરાત લેકે રહેંગે. આ મહાગુજરાત આંદોલનનું મુખ્ય સૂત્ર હતું કે લાઠી ગોલી ખાએંગે મહાગુજરાત લેકે રહેંગે. હવે આપણે વાત કરીશું કે જ્યારે દ્વિભાષી સંયુક્ત મુંબઈ રાજ્ય બન્યું તો એના પહેલા મુખ્યમંત્રી કોણ બન્યા હતા? તો બાળા સાહેબ ખરે બન્યા હતા. યાદ રાખજો, બાળા સાહેબ ખરે બન્યા હતા. એના પછી બીજા નંબરના મુખ્યમંત્રી કોણ બન્યા હતા? તો યાદ રાખજો, મોરારજીભાઈ દેસાઈ બન્યા હતા. અહીંયા વાત થાય છે સૌરાષ્ટ્રની નહીં, સૌરાષ્ટ્રની વાત આપણે લાસ્ટ લેક્ચરમાં કરી ગયા. અહીંયા વાત થાય છે બૃહદ મુંબઈના જે સંયુક્ત મુંબઈ છે એની, એટલે કે ગુજરાતનો તળ ગુજરાતનો ભાગ અને મુંબઈ અને મહારાષ્ટ્ર, એનું જે પ્રાંત બનાવવામાં આવ્યું હતું એના મુખ્યમંત્રીની વાત થાય છે. તો બીજા નંબરે મોરારજીભાઈ દેસાઈ બને છે અને ત્રીજા નંબરે જ્યારે મહાગુજરાત આંદોલન 1956થી શરૂઆત થાય છે મહાગુજરાત આંદોલનની, તો એ સમયે આ જે બૃહદ મુંબઈ સાથેના જે આપણું ગુજરાતનો પ્રદેશ હોય છે અને બૃહદ મુંબઈ ભાગ હોય છે, તો એના મુખ્યમંત્રી કોણ હોય છે? તો યાદ રાખજો, યશવંતરાય ચૌહાણ હોય છે. તો એક્ઝામની અંદર પૂછાય કે મહાગુજરાત આંદોલન વખતે મુંબઈના, એટલે કે અહીંયા બૃહદ મુંબઈની વાત થાય છે, દ્વિભાષી સંયુક્ત મુંબઈની વાત થાય છે, તો એના તૃતીય એટલે કે ત્રીજા નંબરના મુખ્યમંત્રી અથવા તો મહાગુજરાત આંદોલન સમયે મુખ્યમંત્રી કોણ હોય છે? તો યશવંતરાય ચૌહાણ હોય છે. કોણ હોય છે? યશવંતરાય ચૌહાણ હોય છે. ઓકે, વધી આગળ.
મહાગુજરાત જનતા પરિષદ. ઓકે, અહીંયા મહાગુજરાત જનતા પરિષદ જેની સ્થાપના કોના દ્વારા કરવામાં આવે છે? ઇન્દુલાલ યાજ્ઞિક દ્વારા કરવામાં આવે છે. જોઈએ હવે 9 સપ્ટેમ્બર 1956 ઇન્દુલાલ યાજ્ઞિકની અધ્યક્ષતામાં અમદાવાદના ખાડિયામાં સભા મળી અને ત્યાં મહાગુજરાત જનતા પરિષદની રચના કરવામાં આવી. સાહેબ આગળ કનૈયાલાલ મુનશી દ્વારા પણ મુંબઈ, તમને ખબર છે કે મુંબઈની મહાગુજરાત પરિષદની રચના કરવામાં આવી હતી. એનું પણ ઉદ્દેશ્ય એ જ હતો, પરંતુ એ આગળ જતાં તમને ખબર છે સમય વીતતો ગયો અને એમને કંઈ ખાસ કાર્ય થયું નહીં. પરંતુ અહીંયા ઇન્દુલાલ યાજ્ઞિક દ્વારા મહાગુજરાત જનતા પરિષદ બનાવવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય એ જ હોય છે કે આપણું ગુજરાતી ભાષી રાજ્ય બનાવવું. આ મહાગુજરાત જનતા પરિષદના 3 મુખ્ય ઉદ્દેશો હોય છે. શું સાહેબ? પહેલી તો ગોળીબારી થઈ, જે ગોળીબારી થઈ જેમાં 5 વિદ્યાર્થીઓ મરી ગયા, એની નિરપક્ષ રીતે ઓકે તપાસ કરાવો કે ભાઈ કઈ રીતના શું થયું. મહાગુજરાત રાજ્યની રચના કરાવી, એટલે કે આપણું ગુજરાતી ભાષી રાજ્ય બનાવવું અને શહીદ સ્મારક બનાવવું. આ શહીદ સ્મારક એટલે કોના સ્મારકની વાત થાય છે? જે 5 વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા એમના શહીદ સ્મારકની વાત થઈ રહી છે. તો આ 3 મુખ્ય ઉદ્દેશો હતા. તેમને 1 થી 8 ઓક્ટોબર 1956, એટલે કે 1 થી લઈને 8, ઓકે 1 થી 8, 1 2 3 4 5 6 7 8, તો 1 થી લઈને 8 ઓક્ટોબર 1956 મહાગુજરાત સપ્તાહ અને 8 ઓક્ટોબર જે દિવસે બધા વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા હતા એ દિવસને શહીદ દિવસ તરીકે ઉજવવાનું નક્કી એમને કર્યું. 2 ઓક્ટોબર 1956ના રોજ લાલ દરવાજા ખાતે જવાહરલાલ નહેરુની સભાના સમાંતર લો કોલેજ ખાતે ઇન્દુલાલ યાજ્ઞિકની સભા યોજાઈ. ઓકે, જવાહરલાલ નહેરુ અહીંયા ગુજરાતમાં આવ્યા હતા અને ગુજરાતની અંદર સભા ભરી. તો એનો ઉદ્દેશ્ય એ જ હતો કે ભાઈ ગુજરાતની પ્રજાને સમજાવવું કે ભાઈ આ જે તમારી માંગણી તમે કરો છો, ગુજરાતી ભાષી રાજ્યની માંગણી કરો છો, એ ખોટી છે. તો જવાહરલાલ નહેરુએ એટલા માટે સભા ભરી હતી. એને પેરેલલ એ જ દિવસે ઇન્દુલાલ યાજ્ઞિકે લો કોલેજની અંદર સભા ભરી, એટલે કે એક બાજુ જવાહરલાલ નહેરુની સભા ચાલતી હતી અને ત્યાં જ ઇન્દુલાલ યાજ્ઞિકની સભા ચાલતી હતી. અને હેરાનીની વાત એ છે કે સાહેબ પીએમ છે, વડાપ્રધાન છે, એમના કરતાં ઇન્દુલાલ યાજ્ઞિકની સભા મોટી હતી. એટલે કે સૌથી વધારે પબ્લિક ઇન્દુલાલ યાજ્ઞિકની સભામાં હતી, જવાહરલાલ નહેરુની સભામાં નથી. ઓકે, તો એને સમાંતર લો કોલેજમાં ઇન્દુલાલ યાજ્ઞિકે સભા યોજાઈ અને જવાહરલાલ નહેરુની સભા કરતાં ઇન્દુલાલ યાજ્ઞિકની સભા ઘણી મોટી હતી. પબ્લિક ઇન્દુલાલ યાજ્ઞિકની સભામાં ગઈ હતી, ના કે જવાહરલાલ નહેરુની સભામાં. ઓકે, જેમાં વિદ્યાર્થી નેતા રણજીત શાસ્ત્રીએ આવું કીધું કે ભાઈ ઇન્દુલાલ યાજ્ઞિક તો ગુજરાતના નહેરુ ચાચા છે. શું? ગુજરાત કે નહેરુ ચાચા હે, એટલે કે ગુજરાત કે નહેરુ ઇન્દુ ચાચા, આવું શબ્દ કીધું હતું. ગુજરાત કે નહેરુ ઇન્દુ ચાચા, એટલે કે એવી પદવી મળી હતી કે ભાઈ આ ગુજરાતના નહેરુ છે. ઓકે, ગુજરાતના નહેરુ છે. ઇન્દુલાલ યાજ્ઞિકને ગુજરાતના નહેરુ કહેવામાં આવે છે. અને કોને કીધું હતું? રણજીતરાવ શાસ્ત્રી આ સમયે એવું કીધું હતું જ્યારે પેરેલલ સભા ચાલતી હતી ત્યારે ગુજરાત કે નહેરુ ઇન્દુ ચાચા, આવું સૂત્ર કોને આપ્યું હતું? રણજીત શાસ્ત્રીએ આપ્યું હતું. તમે એ જોઈ શકો છો, આ છે ઇન્દુલાલ યાજ્ઞિક અને અહીંયા તમે જોઈ શકો છો આ છે જવાહરલાલ નહેરુ. ઓકે, યાજ્ઞિકની સભાની શરૂઆત કવિ પ્રદીપની એક ગીત છે ત્યાંથી શરૂઆત કરી હતી કે આજ આંખ મેં આંસુ લેકર બેઠા હે ગુજરાત. તો ઇન્દુલાલ યાજ્ઞિકે જ્યારે સભાની શરૂઆત કરી લો કોલેજની અંદર, જ્યારે જવાહરલાલ નહેરુને સમાંતર સભા ભરી હતી ત્યારની વાત થાય છે, ત્યારે એક પંક્તિથી એમને શરૂઆત કરી હતી અને એ પંક્તિ હતી આજ આંખ મેં આંસુ લેકર બેઠા હે ગુજરાત. ઓકે, ઇન્દુલાલ યાજ્ઞિકના નિવેદનો, જ્યારે એ સભા ભરી અને એમાં જે એમને ભાષણ આપ્યું તો ભાષણની અંદર એમને 2-3 વાક્યો કીધા. જેમાં પહેલું વાક્ય હતું કે ગાંધીજીની વાતો કરનારા ગોળીબારને ભૂલી જાય છે પણ ગુજરાતની પ્રજા ભૂલશે નહીં. ઓકે, ગાંધીજીની વાતો કરનારા ગોળીબારને ભૂલી જાય છે પરંતુ ગુજરાતની પ્રજા નહીં ભૂલે. ગુજરાતની પ્રજા છે એ યાદ રાખશે આ ગોળીબારને. આપણે દ્વિભાષી રાજ્યના ભૂક્કા બોલાવીશું. આજે 2 ભાષી તમે રાજ્ય બનાવ્યું છે, જેમાં એક રાજ્યમાં 2 ભાષા ચાલે છે, એના ભૂક્કા બોલાવીશું. કાં તો મહાગુજરાત લઈશું કાં તો મોતને ભેટીશું. ઓકે, કાં તો અમારું મહાગુજરાત, જે મેં કીધું છે કે ભાઈ આટલું અમારે ગુજરાત જોઈએ છે એ લઈશું, કાં તો અમે મોતને ભેટીશું. સામે જવાહરલાલ નહેરુ છે, એમની સભા ચાલતી હોય છે, તો એમને પોતાના ભાષણની અંદર શું કીધું? તો પોતાના ભાષણની અંદર આવા વાક્યો ઉચ્ચાર્યા જેમ કે વિદ્યાર્થીઓ આપણા જ પુત્ર અને પુત્રી છે. જે વિદ્યાર્થીઓ મરી ગયા, ગોળીબારી કરીને મારી નાખવામાં આવ્યા, એમને એવું કહે છે, ચાચા શું કહે છે કે વિદ્યાર્થીઓ આપણા જ પુત્ર અને પુત્રી છે, તેમને કાબુમાં રાખવા બળ નહીં મૈત્રીથી વર્તવું. ઓકે, એમને બળથી કામ નહીં, એટલે કે ગોળીબારી શું કરવા કરી, એટલે કે એ સહાનુભૂતિ તો દર્શાવવી પડે.
તો એમને કાબૂમાં રાખવા બળનો ઉપયોગ ના કરશો, ગોળીબારી શું કરવા કરી, ઓકે, એને મૈત્રીથી સમજાવવું, પ્રેમથી સમજાવવું એ બાળકોને. આ મહાન શહેર એટલે કે અમદાવાદનું નામ બદનામ ન થાય એ રીતના વર્તવું, કારણ કે અમદાવાદની અંદર જ આ બધું થઈ રહ્યું છે. તો આ મહાન શહેર એટલે કે અમદાવાદની અંદર મહાગુજરાત આંદોલન ચાલે છે, તો એના કટાક્ષમાં એમને એવું કીધું કે એનું નામ બદનામ ના થાય એવું તમે વર્તન કરજો. અને ગુજરાતની જનતા અને કોંગ્રેસ વચ્ચેનો સંપર્ક તૂટી ગયો છે. ઓકે, કોંગ્રેસ એટલે અહીંયા વાત થાય છે જવાહરલાલ નહેરુ, એમની પાર્ટી જ હોય છે કોંગ્રેસ. ઓકે, તો જવાહરલાલ નહેરુ એટલે કે કોંગ્રેસની વાત થાય છે. તો ગુજરાતની જનતા અને કોંગ્રેસ વચ્ચેનો સંપર્ક તૂટી ગયો છે. કાર્યકરોએ શત્રુ નહીં પણ સાથી બની રહેવું જોઈએ. કાર્યકરો એટલે કે અહીંયા ઇન્દુલાલ યાજ્ઞિક અને બીજા આગેવાનોની વાત થાય છે કે એમને સાથી બનીને રહો. ઓકે, સરકારને સાથ આપો, એના દુશ્મન એના શત્રુ તમે ના બનશો. ઓકે, તો આવા જે વાક્યો છે એ જવાહરલાલ નહેરુએ પોતાના આ ભાષણની અંદર કીધા હતા. આગળ વાત કરીએ જનતા કર્ફ્યુ. ઓકે, હવે જનતા દ્વારા ઇન્દુલાલ યાજ્ઞિક અને આગેવાનો દ્વારા કર્ફ્યુ એટલે કે જનતા કર્ફ્યુ છે એની શરૂઆત કરવામાં આવે છે એ જોઈએ. ઓકે, તારીખ છે 19 ઓગસ્ટ 1956. ઓકે, અત્યાર સુધી તમે જુઓ કે જવાહરલાલ નહેરુ એનો વિરોધ જોવા મળે. હવે વ્યક્તિ આવશે સાહેબ મોરારજીભાઈ દેસાઈ, જે અત્યારે તમે જુઓ કે સીએમ રહી ચૂક્યા છે. ઓકે, જે દ્વિભાષી જે મુંબઈ રાજ્ય છે એના સીએમ રહી ચૂક્યા છે. અત્યારે તો જગ્યાએ યશવંતરાય છે. તો 19 ઓગસ્ટ 1956ના રોજ અમદાવાદમાં લાલ દરવાજા ખાતે મોરારજીભાઈ દેસાઈની સભાનું આયોજન કરવામાં આવ્યું. એની વિરોધમાં લીલાધર ભટ્ટ, રતિલાલ ખુશાલદાસ, માર્તંડ શાસ્ત્રી, બ્રહ્મકુમાર ભટ્ટ અને વિદ્યાર્થી સમિતિના સભ્યો તેમજ જનતા પરિષદના સભ્યોએ રતિલાલ ખુશાલદાસના બંગલે એક ચર્ચા કરી. એટલે કે એક બાજુ સભા ચાલતી હતી મોરારજીભાઈ દેસાઈની, ઓકે, ભાષણ ચાલતું હતું, અને બીજી બાજુ રતિલાલ ખુશાલદાસના બંગલે આજે આગળ આપણે જોઈ ગયા કે વિદ્યાર્થી સમિતિ બની હતી, વિદ્યાર્થી મહાગુજરાત સમિતિ બની હતી. તો એમના આગેવાનો પ્લસ જનતા પરિષદ એટલે કે ઇન્દુલાલ યાજ્ઞિકની જે સભા છે એટલે કે જે પરિષદ છે એના આગેવાનો એમને રતિલાલ ખુશાલદાસના બંગલે ચર્ચા કરી, અને ચર્ચા કરીને વિરોધની અંદર શેનો કાર્યક્રમ રાખ્યો સાહેબ, જનતા કર્ફ્યુ છે એનો કાર્યક્રમ યોજવાનું નક્કી કર્યું કે ભાઈ આપણે જનતા કર્ફ્યુ રાખીશું, કોઈ જશે નહીં. ઓકે, જનતા કર્ફ્યુના વિરોધમાં સાહેબ મોરારજીભાઈ દેસાઈ ઉપવાસ ઉપર બેસી ગયા. ઓકે, કારણ કે જનતા ત્યાં ગઈ જ નહીં. ઓકે, સભાનું આયોજન થઈ ગયું પેરેલલ. ઓકે, અને જનતા ત્યાં ગઈ નહીં, તો મોરારજીભાઈ દેસાઈને ખોટું લાગ્યું અને એ ઉપવાસ ઉપર બેસી ગયા. અને એમને એવું કીધું કે જ્યાં સુધી અમદાવાદની જનતા મને શાંતિથી નહીં સાંભળે ત્યાં સુધી હું અન્ન જળનો ત્યાગ કરીશ. આવું કોને કીધું હતું સાહેબ? મોરારજીભાઈ દેસાઈએ કીધું હતું. અને આવા નિવેદનો આપ્યા. શું કીધું એમને સભાની અંદર? હું હિન્દના હિત માટે ગુજરાતને હોડમાં મૂકી શકું, પરંતુ ગુજરાતના હિત માટે હિન્દને હોડમાં ન મૂકો. એમને એવું કહેવા માંગે છે કે ભાઈ ગુજરાત છે, ગુજરાતને એમની માંગણી ન મળે તો ચાલશે, ગુજરાતને એની માંગણી નહીં મળે તો ચાલશે, કારણ કે હિન્દનું ભલું થાય છે ને. પરંતુ હિન્દના ભલા માટે, ટૂંકમાં એમ કહે છે કે હિન્દના ભલા માટે એટલે કે ભારતના ભલા માટે હું ગુજરાતની જે માંગણી છે એને સ્વીકારીશ નહીં. ક્લિયર? તો એવું કહેવા માંગે છે એટલે કે હિન્દના હિત માટે હું ગુજરાતને હોડમાં મૂકી શકું છું, ગુજરાતની માંગણી છે એને નકારી કાઢીશ, પરંતુ જો ગુજરાતની માંગણી હું સ્વીકારીશ તો સામે આખા ભારતનું નુકસાન થશે. એટલે કે ગુજરાતના હિત માટે હું હિન્દને હોડમાં મૂકી શકું નહીં, એટલે કે ગુજરાતની માંગણી છે એનો સ્વીકાર કરીને આખા ભારતને મુશ્કેલીમાં મૂકીશ નહીં. તો આવું કહેવામાં આવ્યું હતું મોરારજી દેસાઈએ. બીજું શું કીધું હતું કે અમદાવાદ ગુજરાતનું પાટનગર બને પણ એની કિંમત ચૂકવવી પડશે. ઓકે, એની કિંમત ચૂકવવી પડશે. એટલે અમદાવાદને તમે ગુજરાતનું પાટનગર બનાવો પરંતુ તમારે એની કિંમત ચૂકવવી પડશે. અને મહાગુજરાત મારા મળદા ઉપર જ થશે, આવું કીધું હતું સાહેબ. મહાગુજરાત બની પણ ગયું, ગુજરાત પણ બની ગયું, અને એના પછી એમને પીએમ પ્રાઇમ મિનિસ્ટર પણ બનાવવામાં આવે છે મોરારજીભાઈ દેસાઈને. ઓકે, તો મહાગુજરાત મારા મળદા ઉપર થશે એવું કીધું હતું કોને? મોરારજીભાઈ દેસાઈ. આવા બધા સ્ટેટમેન્ટ આપ્યા હતા અને પોતે અન્નજળનો ત્યાગ કર્યો હતો. પરંતુ ખાલી કહેવાનું, જો ઉપવાસનો અંત કઈ રીતના આવ્યો, અન્નજળનો ત્યાગ કર્યો હતો મોરારજીભાઈ દેસાઈએ, તો કઈ રીતના એમને ખાવા પીવાનું શરૂ કર્યું સાહેબ? આંદોલનકારીના કોઈ પણ અસર ના થઈ. ઓકે, આંદોલનકારી એટલે કે જે મહાગુજરાતના આગેવાનો હતો એમને અસર જ ના થઈ કે ભાઈ હા તમારે કરવું હોય તો કરો, મરવું હોય તો મરો એમ. ઓકે, મોરારજીભાઈ દેસાઈને એવું કહી દીધું હતું. તો આંદોલનકારીઓ પર કોઈ અસર જ ના થઈ. એટલે કે આ તો ગાંધીજીનો થોડો સત્યાગ્રહ હતો. એટલે ગાંધીજીના પગ ઉપર ચાલવા ગયા કે ભાઈ હું ઉપવાસ કરીશ તો બધા મને મનાવશે અને આમ તેમ થશે, અને આ બધા જે છોડી દેશે, મતલબ મહાગુજરાતનો જે ખ્યાલ છે છોડી દેશે. પરંતુ આંદોલનકારીઓ ઉપર કોઈ અસર ના થઈ. અને અમૃતલાલ હરગોવનદાસે મોરારજીભાઈ દેસાઈને મોરબીનો રસ પીવડાવીને એમનો ઉપવાસ તોડ્યો સાહેબ. એના પછી
ઉપવાસ તૂટી ગયો. એના પછી મોરારજીભાઈ દેસાઈ શું સ્ટેટમેન્ટ આપે છે? મારા મરણથી કેટલાક ખુશ થવા માંગતા હતા પણ આવું ખોટું બલિદાન આપવું નથી. ઓકે, એમને એવું કીધું કે ભાઈ હું જો મરી જઈશ તો બીજા બધા લોકો ખુશ થશે એટલે હું મળતો નથી, એટલે કે હું મારો ઉપવાસ તોડી દઉં છું અને અન્નજળનો જે ત્યાગ છે એ હું મતલબ સ્ટેટમેન્ટ પાછું લઉં અને ખાવા પીવાનું શરૂ કરું છું. મોરારજીભાઈ દેસાઈએ જનતા કર્ફ્યુનો વિરોધ કર્યો હતો અને એમને આ જનતા કર્ફ્યુને શું કીધું હતું? લોકશાહીના સિદ્ધાંત વિરુદ્ધનું પગલું ગણાવ્યું હતું. હવે આંદોલનકારીઓની શું પ્રતિક્રિયા હતી? તો આંદોલનકારીઓ એટલે કે જે આગેવાનો હતા મહાગુજરાત આંદોલનના, તો એમને શું કીધું હતું? તો સુમન મહેતા એવું કીધું હતું કે મોરારજીભાઈ દેસાઈનો ઉપવાસ ખુદ હિંસક છે, નબળા મનનો માનવી બૈરા પર સૂરો. આવું સ્ટેટમેન્ટ આપ્યું હતું. ઓકે, કોને? સુમન મહેતાએ, કે મોરારજીભાઈ દેસાઈનો જે ઉપવાસ છે એ ખુદ હિંસક છે, નબળા મનનો માનવી બૈરા પર સૂરો, આવું કીધું હતું. અનંત સૈલત જે વિદ્યાર્થી નેતા હતા, આગળ આપણે જોઈ ગયા હતા. ઓકે, વિદ્યાર્થી મહાગુજરાત જે આગળ ગોળીબારી થઈ હતી જે સમયે, તો એ વખતે આગેવાન કોણ હતા? તો અનંત સૈલત હતા. એમને એવું કીધું હતું કે તેમની ગોળીઓ કરતાં એમનો જે ઉપવાસ છે એ વધારે હિંસક છે. અને હૃદયનાથ કુંજરુએ એવું કીધું હતું કે આવા ઉપવાસ સાથે કોઈ સમજૂતી નહીં થાય. એટલે કે જ્યારે ઉપવાસ ઉપર બેઠા હતા મોરારજીભાઈ દેસાઈ, ત્યારે સુમન મહેતા, અનંત સૈલત અને હૃદયનાથ કુંજરુ દ્વારા આ ટાઈપના વાક્યો કહેવામાં આવ્યા હતા. આગળ વાત કરીએ વર્ષ 1957ની ચૂંટણી, એટલે કે 1957ની અંદર ચૂંટણી થઈ. હવે આ ચૂંટણીની અંદર જે વ્યક્તિ હતા એ મતલબ કે ચૂંટણી લડતા હતા, તો આ ચૂંટણીની અંદર આજે ઇન્દુલાલ યાજ્ઞિક છે એમના દ્વારા પણ પાર્ટિસિપેટ કરવામાં આવ્યું. એટલે કે જે આ મહાગુજરાત જનતા પરિષદ બનાવવામાં આવી હતી ઇન્દુલાલ યાજ્ઞિક દ્વારા, તો એમના આગેવાનોએ પણ પાર્ટિસિપેટ કર્યું કે ભાઈ આપણે જો આની અંદર સત્તાની અંદર જઈશું તો આ મહાગુજરાત આંદોલન છે એને વધારે સ્ટ્રોંગ બનાવીશું. તો આમને પાર્ટિસિપેટ આની અંદર કર્યું હતું, આ ચૂંટણીની અંદર આગેવાનોની અંદર, અને એમનો વિજય પણ થયો હતો. જોઈએ તો વર્ષ 1957ની ચૂંટણી. તો મહાગુજરાત આંદોલન દરમિયાન 1957માં ચૂંટણીઓ યોજવામાં આવી, જેમાં જનતા પરિષદ એટલે કે મહાગુજરાત જનતા પરિષદ એટલે કે ઇન્દુલાલ યાજ્ઞિકની જે પરિષદ છે એની વાત થાય છે. એમને લોકસભા અને વિધાનસભાની ચૂંટણીની અંદર પાર્ટિસિપેટ કર્યું. ઓકે, જે બૃહદ મુંબઈનો જે ભાગ છે એની વિધાનસભા અને લોકસભા આજે કેન્દ્રમાં છે, તો લોકસભા અને વિધાનસભાની ચૂંટણીની અંદર ભાગ લીધો. જેમાં ચૂંટણીનું પ્રતીક શું હતું? યાદ રાખજો, કુકડો. અને જે અનામત ઉમેદવારો હતા તો એમનું પ્રતીક શું હતું? સિંહ. ઓકે, તો યાદ રાખજો, આજે જનતા પરિષદે પાર્ટિસિપેટ કર્યું હતું 1957ની ચૂંટણીની અંદર, તો એમાં એમનું પ્રતીક હતું કુકડો, અને જે અનામત ઉમેદવારો ઊભા રહ્યા હતા તો એમનું પ્રતીક સિંહ હતું. આ ચૂંટણી દરમિયાન ઇન્દુલાલ યાજ્ઞિકે કહ્યું કે અમદાવાદની પ્રજા બુલેટનો જવાબ બેલેટથી આપશે. ઓકે, બુલેટ એટલે કે ગોળીબાર કર્યો હતો, તો એ બુલેટનો જવાબ બેલેટ, કારણ કે પહેલા બેલેટ પેપરથી શું થતું હતું? ચૂંટણી થતી હતી. અત્યારે પેલા મશીન આવી ગયા છે. ઓકે, બટન દબાવો. પહેલાં તો બેલેટ પેપરથી જ શું થતી હતી? ચૂંટણી થતી. એટલે કે ત્યાં તમને કાગળ આપે, એના ઉપર તમારે જે પણ ઉમેદવાર ગમતો એના ઉપર સિક્કો મારો, એ પછી ત્યાં બોક્સની અંદર નાખી દો, પછી એને ખોલવામાં આવે અને પછી મતની ગણતરી થતી હતી. તો પહેલાં બેલેટ પેપર ચાલતા હતા. તો અમદાવાદની પ્રજા બુલેટ એટલે કે ગોળીબારી થઈ હતી, એનો જવાબ શેનાથી આપશે? બેલેટથી આપશે. એટલે કે બેલેટ પેપરની અંદર અમને જીતાડીને આપશે. ઇન્દુલાલ યાજ્ઞિકે જ્યારે ચૂંટણી થતી હતી ત્યારે સભાનું આયોજન કર્યું હતું. ત્યારે એવું કીધું હતું કે વિધાનસભાની ખુરશીઓમાં કુવે મૂકીશું અને વિધાનસભામાં કબૂતર ઉડાડીશું, આવું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હતું. આ ચૂંટણીમાં કોંગ્રેસના નેતા દિનકર મહેતાના વિરુદ્ધમાં ઇન્દુલાલ યાજ્ઞિક ઊભા હતા અને ઇન્દુલાલ યાજ્ઞિક જીતી જાય છે અને કોંગ્રેસના ઉમેદવાર દિનકર મહેતા છે એની હાર થાય છે. આ જનતા પરિષદમાં કેટલી સીટો મળે છે જીત્યા પછી? તો લોકસભાની અંદર જનતા પરિષદને 5 સીટો મળે છે અને વિધાનસભામાં 29 સીટો મળે છે, જેની અંદર એક સીટ ઇન્દુલાલ યાજ્ઞિકની પણ હોય છે. ઓકે, તો લોકસભાની અંદર 5 સીટો જીતે છે અને વિધાનસભાની અંદર 29 સીટો જીતે છે, જેમાં ઇન્દુલાલ યાજ્ઞિકની એક સીટ હોય છે. ચૂંટણી બાદ મહાગુજરાત જનતા પરિષદના ચૂંટાયેલા સભ્યોનું સંમેલન ઐદિત્યવાડી ખાડિયા ખાતે મળ્યું અને 2 દૈનિકો જનતંત્ર અને નવ ગુજરાત શરૂ કરવામાં આવ્યું. જે ઉમેદવારો જીતી ગયા છે, એટલે કે વિધાનસભામાં 29 ઉમેદવારો જીત્યા અને લોકસભામાં 5 ઉમેદવારો જીત્યા, આ બધાને બોલાવવામાં આવ્યા. ઓકે, કારણ કે જીતી ગયા છે, સન્માન કરવામાં આવ્યું, સંમેલનનું આયોજન કરવામાં આવ્યું અને ત્યાં ઇન્દુલાલ યાજ્ઞિક દ્વારા 2 દૈનિકો શરૂ કરવામાં આવ્યા, એટલે કે જે રોજ પબ્લિશ થતા હોય. એક હતું જનતંત્ર અને બીજું હતું નવ ગુજરાત. ઓકે, આ યાદ રાખીશું. બાજુમાં ઇમેજીસ છે, બધું જોતા રહેજો. ઓકે, મેં મૂકેલી છે. ઓકે, સારી સારી ઇમેજીસ છે જે વખતેની છે, મહાગુજરાત આંદોલન સમયની. ઓકે, તો આ ઇમેજીસ તમે જોતા રહેજો. ઓકે, ચલો વધીએ આગળ.
આગળ વાત કરીએ મસાલ સરઘસ. ઓકે, ક્યારે? 31 ઓક્ટોબર 1956ના રોજ નીકળ્યું હતું. શું હતું સમજીએ, એક નાનો એવો મુદ્દો છે. તો અમદાવાદના કલેક્ટર મિસ્ટર હિરેડિયા સમક્ષ મહાગુજરાત જનતા પરિષદે મસાલ સરઘસની પરવાનગી માંગી કે ભાઈ અમારે મસાલ સરઘસ કાઢવી છે. જેની પરવાનગી ન મળતા વહીવટી તંત્રના વિરોધ વચ્ચે આ મસાલ સરઘસ ધનતેરસના દિવસે રાત્રે કાઢવામાં આવ્યું હતું. કે વિરોધમાં સરકારે પરમિશન નથી આપી તો પણ કાઢવામાં આવ્યું હતું. પ્રવીણ 40,000 દ્વારા ઇન્દુલાલ યાજ્ઞિકને ચાંદીની મસાલ આ સમયે ભેટ આપવામાં આવી હતી. દિવાળીના આ દિવસોમાં 24 શહીદોની યાદમાં 24 દીવા પ્રગટાવવામાં આવ્યા હતા અને મહાગુજરાતનો નકશો છે એની રંગોળી બનાવવામાં આવી હતી. તો આ વસ્તુ કરવામાં આવી હતી 31 ઓક્ટોબર 1956, એટલે કે દિવાળીના સમય દરમિયાન આ વસ્તુ કાઢવામાં આવી હતી. હવે નેક્સ્ટ વાત કરીએ અમદાવાદમાં ખાંભી સત્યાગ્રહ, મોસ્ટ આઈએમપી. હવે આ જે જનતા પરિષદ છે, ઓકે, ઇન્દુલાલ યાજ્ઞિકની જનતા પરિષદ છે, એમને થયું કે જે આપણા વિદ્યાર્થીઓ 5 વિદ્યાર્થીઓ છે જે મૃત્યુ પામ્યા છે, તો એમના માટે આપણે શું કરીએ તો એક ખાંભી બનાવીએ. ઓકે, ખાંભી બનાવીએ, જે આપણે કહીએ પાળિયું. ઓકે, અત્યારે તમે પાળિયા સંસ્કૃતિ તમને ખબર છે, પાળિયું એટલે કે ખાંભી બનાવીએ. તો અને એનો વિરોધ થાય છે, પોલીસ દ્વારા શું કરવામાં આવે છે, ખાંભીને બીજા દિવસ ઉખાડી ફેંકી દેવામાં આવે છે. ઇન્દુલાલ યાજ્ઞિક દ્વારા એની સ્થાપના કરવામાં આવે છે. પોલીસ આવે છે, બીજા દિવસે શું કરે છે, સરકાર પોલીસને મોકલે છે અને પોલીસ એને ઉખાડીને જપ્ત કરી લે છે એ ખાંભીને. તો પછી સત્યાગ્રહ થાય છે, ખાંભી સત્યાગ્રહ થાય છે, એ જોઈએ આપણે. ચલો, તો મહાગુજરાત આંદોલનના પ્રારંભમાં 5 વિદ્યાર્થીઓ આગળ આપણે જોઈ ગયા હતા કે શહીદ થયા હતા ગોળીબારીમાં. એમની યાદમાં જનતા પરિષદના જે મંત્રી હોય છે જેમનું નામ હોય છે કિલ્લાભાઈ પટેલ, એમને વિચાર આવ્યો કે આપણે એક શહીદ સ્મારક બનાવીએ, એટલે કે ખાંભી બનાવીએ એમની. ઓકે, શહીદ સ્મારક બનાવીએ એવી યોજના એમણે જાહેર કરી દીધી. સાહેબ 8 ઓગસ્ટ 1958 ઇન્દુલાલ યાજ્ઞિકે, તારીખ એ જ છે 8 ઓગસ્ટ, જે દિવસે ગોળીબારી થઈ હતી એ દિવસ, 8 ઓગસ્ટ 1958 ઇન્દુલાલ યાજ્ઞિકે અમદાવાદના મેયર ચીનુભાઈને કહ્યું કે ખાંભી તો રચાશે જ. આ સવાલ પ્રતિષ્ઠાનો છે, કાયદા ભંગ બદલ સજા થશે તો અમે ભોગવી લઈશું. ખાંભી તો અમે બનાવીશું, તમે ભલે પરમિશન આપો કે ના આપો, પરમિશન નહીં આપો તો અમે જાતે જેલમાં આવી જઈશું. ઓકે, ધરપકડ છે વહોરી લઈશું, પરંતુ ખાંભી તો મુકાશે. આ મારી પ્રતિષ્ઠાનો સવાલ છે. સાહેબ બપોરે 2:17 એટલે બપોરના 2:15 કલાકે વિક્ટોરિયા ગાર્ડનમાં ઇન્દુલાલ યાજ્ઞિકના હસ્તે ખાંભીની સ્થાપના થઈ ગઈ. બાદમાં લાલ દરવાજા પાસે સરઘસ બાગમાં જંગી જાહેર સભા, મતલબ કે એક બાજુ ઇન્દુલાલ યાજ્ઞિક દ્વારા વિક્ટોરિયા ગાર્ડનની અંદર શું થયું, ખાંભીની સ્થાપના થઈ ગઈ. અને સ્થાપના થઈ તો એના પછી ભાષણ પણ હોય ને, નરેન્દ્રભાઈ મોદી કોઈ જગ્યાએ ઉદ્ઘાટન કરવા જાય તો ઉદ્ઘાટન તો કરે, સાથે સાથે ત્યાં ભાષણ આપીને પણ આવે. ઓકે, ત્યાંની જનતાને કંઈક 500 શબ્દો કહીને પણ આવે. તો એવું જ હોય કે ભાઈ અહીંયા ઇન્દુલાલ યાજ્ઞિકના હસ્તે ખાંભી છે એની સ્થાપના થઈ ગઈ અને બાદમાં લાલ દરવાજા પાસે સરઘસ બાગમાં એક જાહેર સભાનું આયોજન પણ થયું. સાહેબ એના બીજા દિવસે, જે દિવસે ખાંભીની સ્થાપના થઈ એના બીજા દિવસે મહાગુજરાત જનતા પરિષદ દ્વારા મુકાયેલી આ ખાંભી સરકારે ઉખેડીને જપ્ત કરી નાખી. ઓકે, સરકારે પોલીસને મોકલી અને પોલીસને મોકલીને કીધું ભાઈ આ ખાંભી બાંભી તમે અહીંયાથી હટાવો. પોલીસે ખાંભી ઉઠાવી લીધી અને એને જપ્ત કરી લીધી. સાહેબ એના વિરોધમાં તોફાનો ફાટી નીકળે. ઓકે, અને ઇન્દુલાલ યાજ્ઞિકે 7 દિવસના ઉપવાસ કર્યા હતા. આ સમયે 7 દિવસના ઉપવાસ કર્યા હતા. ખાંભી ઉખેડવાના વિરોધમાં 17 ઓગસ્ટ 1958 થી એક સત્યાગ્રહની શરૂઆત થઈ અને એ હોય છે આ ખાંભી સત્યાગ્રહ, જે હવે આપણે જોવાનો છે. તો વાત કરીએ આપણે ખાંભી સત્યાગ્રહ. તમે એ ખાંભી જોઈ શકો છો. ઓકે, શહીદ સ્મારક તમે જોઈ શકો. આ ખાંભી હતી જેને ઉખાડીને ફેંકી દીધી હતી. ઓકે, હવે એના પછી શું થાય છે, ઓબ્વિયસલી ખાંભી સત્યાગ્રહ થાય છે. ઓકે, જોઈએ ખાંભી સત્યાગ્રહની વાત કરીએ તો શરૂઆત ક્યારે થાય છે, 17 ઓગસ્ટ 1958 થી આ ખાંભી સત્યાગ્રહની શરૂઆત થાય છે. સત્યાગ્રહીઓએ ધરપકડ, જેલવાસ અને 6 અઠવાડિયા 6 મહિના સુધીની સજા ભોગવી. ઓબ્વિયસલી હવે સત્યાગ્રહ થયા તો ધરપકડ પણ થવાની. ધરપકડ થઈ, ઘણા બધા લોકોને જેલવાસ થયો, ઘણા બધા લોકોને 6 મહિનાથી લઈને 6 વર્ષ સુધીની સજા થઈ. સાહેબ આ જે ખાંભી સત્યાગ્રહ છે આ કેટલા દિવસ ચાલ્યું, 226 દિવસ ચાલ્યું. વિચાર કરો, 226 દિવસ ચાલ્યું. આ સત્યાગ્રહની પ્રશંસા કોને કરી હતી, હૃદયનાથ કુંજરૂ દ્વારા કરવામાં આવી હતી. યશવંત રાય ચૌહાણ આ અત્યારે કોણ છે, મુખ્યમંત્રી છે. ઓકે, દ્વિભાષી મુંબઈના મુખ્યમંત્રી છે યશવંત રાય ચૌહાણ. તો યશવંત રાય ચૌહાણે ન્યાયમૂર્તિ કોટવાલની અધ્યક્ષતામાં કોટવાલ તપાસ પંચ રચ્યું અને તોફાનો માટે મહાગુજરાત જનતા પરિષદને દોષિત ધરાવી કે ભાઈ દોષ આજે ખાંભી ઉખાડીને ફેંકી દેવામાં આવી તો સાહેબ
અમે પરમિશન ક્યાં આપી હતી? તો દોષ કોનો છે સાહેબ? આ મહાગુજરાત જનતા પરિષદનો છે, એટલે કે ઇન્દુલાલની આ જે જનતા પરિષદ છે એ છે, એટલે કે એને દોષિત ઠરાવી. કોર્ટ દ્વારા કોને દોષિત ઠરાવી? તો આ મહાગુજરાત જનતા પરિષદને દોષિત ઠરાવી. અંતે ગુજરાતની સ્થાપના પછી 3 ઓગસ્ટ 1967, અહીંયા વાત થાય છે 1967, એટલે કે ગુજરાત બની ગયું છે. 1960માં ગુજરાત બની ગયું છે, આ એના પછીની વાત થઈ રહી છે. તો ગુજરાતની સ્થાપના થઈ જાય છે 1 મે 1960. એના પછી આગળ જતા 3 ઓગસ્ટ 1967માં કોંગ્રેસ હાઉસ સામે સરદાર સ્મારકની પાસે ફૂટપાથ ઉપર શહીદ સ્મારક બનાવવાનું નક્કી કર્યું અને 19 સપ્ટેમ્બર 1968 ઇન્દુલાલ યાજ્ઞિકના હસ્તે શહીદ સ્મારકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. એટલે કે આ તો બહુ પછીની વાત છે. ઓકે, મહાગુજરાત આંદોલન બહુ પછીની વાત થાય છે. અહીંયા 67ની વાત થાય છે, કારણ કે હવે ગુજરાત બની ગયું છે. તો ઇન્દુલાલ યાજ્ઞિક છે નક્કી કરે છે કે આપણી જે ખાંભી મૂકી હતી શહીદોની, ઓકે, જેને પોલીસ દ્વારા ઉખાડીને ફેંકી દેવામાં આવી હતી, સરકારે ઉખાડીને ફેંકી દીધી હતી, હવે આપણે ફરી બનાવીશું. તો એ શહીદ સ્મારક ફરીથી બનાવવામાં આવે છે અને ઇન્દુલાલ યાજ્ઞિક દ્વારા એનું શું કરવામાં આવે છે? ઉદ્ઘાટન કરવામાં આવે છે. હવે વાત કરીએ સાહેબ ગુજરાતની રચના. હવે ટાઈમ થઈ ગયો છે કે ગુજરાત અને મહારાષ્ટ્ર આ બંને અલગ અલગ રાજ્યો બને. તો બૃહદ મુંબઈના મુખ્યમંત્રી યશવંતરાય ચૌહાણે કહ્યું કે ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે ભાવનાત્મક એકતા સ્થપાઈ નથી, આથી દ્વિભાષી રાજ્યનું વિભાજન કરવામાં આવશે. ઓકે, આવું સ્ટેટમેન્ટ કોને આપી દીધું? તો બૃહદ મુંબઈના મુખ્યમંત્રી, એટલે કે દ્વિભાષી મુંબઈના જે મુખ્યમંત્રી હતા તત્કાલીન યશવંતરાય ચૌહાણ, એમને કહી દીધું કે ભાઈ જો આ રીતના ચાલતું રહેશે તો મજા આવશે નહીં. ઓકે, આનો અંત આવશે નહીં, કારણ કે 2 ભાષાના લોકો છે, બંને ભાષાના લોકો સમાન છે, અને આવી જો માંગણી કરે છે તો આપણે મહારાષ્ટ્ર અને ગુજરાતને અલગ કરી દેવું જોઈએ. વિભાજન નક્કી થતાં મુંબઈને મહારાષ્ટ્રનો અને ડાંગના ગાંધી તરીકે ઓળખાતા ઘેલુભાઈ નાયકના પ્રયત્નોથી આ ડાંગ છે, આ ડાંગને ગુજરાતનો ભાગ બનાવવામાં આવે છે. હાલાકી ડાંગના 12-13 જેટલા ગામ છે એ બધા મહારાષ્ટ્રની અંદર જતા રહ્યા, પરંતુ ડાંગ જે છે, સાપુતારા ને એ બધું એરિયા છે એ આપણા ગુજરાતને મળી ગયો. અને જે મુંબઈ છે એ મુંબઈ કોને મળી ગયો? ઓબ્વિયસલી મહારાષ્ટ્રને મળી ગયો. તો મુંબઈ છે એ મહારાષ્ટ્રને આપવામાં આવે છે અને ડાંગ એ કોને આપવામાં આવે છે? ગુજરાતને આપવામાં આવે છે. આવું નક્કી કરવામાં આવ્યું. મહારાષ્ટ્રે ગુજરાતને 10 વર્ષ સુધી 50 કરોડની રકમ તથા પાટનગર બનાવવા માટે 10 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી. ઓબ્વિયસલી હવે તમે એરિયા છે એ ગુજરાતને આપી દો, કારણ કે ત્યાં સુધી તો શું હતું? સૌરાષ્ટ્ર આખું રાજ્ય હતું. તો આ તમે એરિયા આપી દો છો, આ એરિયા તમે આપી દો છો ગુજરાતને, તો અહીંયા એનું પહેલાં ગુજરાતનું પાટનગર બનાવવું પડે, કારણ કે અત્યાર સુધી પાટનગર કયું હતું? રાજકોટ હતું. આ જે એરિયા છે સૌરાષ્ટ્રનું પાટનગર શું હતું? રાજકોટ હતું. હવે આખું એરિયા થઈ ગયું ગુજરાત, તો આનું પણ એક પાટનગર સેન્ટરમાં બનાવવું પડે. તો એ પાટનગર સ્થાપવા માટે 10 કરોડ રૂપિયા આપ્યા. અને જ્યાં સુધી ગુજરાત પોતાની સરકાર સ્ટેબલ ન કરે ત્યાં સુધી 10 વર્ષ સુધી 50 કરોડ રૂપિયા આપવાનું નક્કી કરવામાં આવ્યું. ઈસવીસન 1960ની 25 એપ્રિલના રોજ દ્વિભાષી મુંબઈ વિસર્જન બિલ સંસદમાંથી પસાર થયું. ઓકે, 2 ભાષીનું જે મુંબઈ છે એનું વિસર્જન, એટલે કે એનું વિસર્જન કરવામાં આવે છે, એને રદ કરવામાં આવે છે. આ જે બિલ છે એ પસાર થઈ ગયું સંસદમાંથી. અને એ વખતે રાષ્ટ્રપતિ કોણ હોય છે? રાજેન્દ્ર પ્રસાદ. પહેલા આપણા રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ, એમની મંજૂરી મળી ગઈ, એટલે કે એમની સાઇન મળી ગઈ. અને એમની સાઇન મળતા જ 2 રાજ્યો, 2 સ્વતંત્ર રાજ્યો મહારાષ્ટ્ર અને ગુજરાત અસ્તિત્વમાં આવે છે. આગળ વાત કરીએ, મહાગુજરાત જનતા પરિષદ ફક્ત મહાગુજરાત આંદોલન માટે જ બનાવવામાં આવી હતી. ઇન્દુલાલ યાજ્ઞિકની આ જે મહાગુજરાત જનતા પરિષદ છે એનો મેન ઉદ્દેશ્ય શું હતો? કે ગુજરાત રાજ્ય બનાવવું. હવે ગુજરાત રાજ્ય બની ગયું છે તો હવે આનું કંઈ કામ છે નહીં, આ પરિષદનું કોઈ કામ નથી, તો એને શું કરવામાં આવે છે? એનું વિસર્જન કરવામાં આવે છે. વિસર્જન ધેટ મીન્સ કે એને એ સંગઠન છે એને તોડી નાખવામાં આવે છે, કારણ કે એનું જે ઉદ્દેશ્ય હતો એ હવે પૂરો થઈ ગયો છે. મહાગુજરાત જનતા પરિષદનું છેલ્લું અધિવેશન યાદ રાખજો 20 માર્ચ 1960ના રોજ વિસનગરની અંદર ભરાયું. અને એમનો જે વિજય ઉત્સવ, કારણ કે એમને એ સફળતા મળી છે ગુજરાત બનાવવામાં, તો એમનો વિજય ઉત્સવ અમદાવાદના લાલ દરવાજા પાસે આયોજિત કરવામાં આવ્યો. છેલ્લી સભા વિસનગરની અંદર, યાદ રાખજો છેલ્લી સભા છે એ વિસનગરની અંદર, અને વિજય ઉત્સવ એમનો ક્યાં આયોજિત થયો? લાલ દરવાજા પાસે આયોજિત કરવામાં આવ્યો. 1 મે 1960નો એ દિવસ હતો. એ દિવસના રોજ બૃહદ મુંબઈમાંથી અલગ સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતનું નવું રાજ્ય ગુજરાત અસ્તિત્વમાં આવ્યું, જેનું ઉદ્ઘાટન સાબરમતી આશ્રમ ખાતે રવિશંકર મહારાજના હસ્તે કરવામાં આવ્યું. કોના હસ્તે? સાહેબ રવિશંકર મહારાજના હસ્તે. આ એ સમયનો ફોટો છે.
ઓકે, ગુજરાત રાજ્યની સ્થાપના સમયે રવિશંકર મહારાજ ઊભા છે અને એમના દ્વારા ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવે છે. આ ફોટો છે. આ દિવસને ગુજરાત ગૌરવ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. 1 મે 1960 ગુજરાતના સ્થાપના દિવસે મયુરીબેન ખરે દ્વારા વૈષ્ણવ જનતો એને રે કહીએ રે પીર પરાઈ જાણે રે એ ગીત ગાયું હતું. અને જ્યારે ગુજરાત બન્યું ત્યારે ગુજરાતના પહેલા મુખ્યમંત્રી કોણ બન્યા હતા? તો ડૉક્ટર જીવરાજ મહેતા બન્યા હતા, જે આગળ આપણે જોઈ ગયા હતા વડોદરાના દિવાન પદ ઉપર હતા. અને રાજ્યપાલ કોને બનાવવામાં આવ્યા? તો મહેંદી નવાઝ જંગને બનાવવામાં આવ્યા. આ મહેંદી નવાઝ જંગ છે, આ ડૉક્ટર જીવરાજ મહેતા છે. ઓકે, અને આ રીતના આપણું ગુજરાત છે એ બને છે. તો આઈ હોપ સો તમને ખ્યાલ આવી ગયો હશે કે કઈ રીતના આપણું ગુજરાત બન્યું. હવે આપણે ઇન્દુલાલ યાજ્ઞિક અને મોરારજીભાઈ દેસાઈની થોડી વાત કરી લઈએ. તો ઇન્દુલાલ યાજ્ઞિક કારણ કે મેન કેરેક્ટરમાં હતા. ઓકે, આ મહાગુજરાત આંદોલનના મુખ્ય નાયક હતા. એમનું જ બધું નેતૃત્વ હતું. એમની જ જનતા પરિષદ દ્વારા કહેવાય કે મહાગુજરાત આંદોલન છે એ સફળતાપૂર્વક પાર પડ્યું છે. તો ઇન્દુલાલ યાજ્ઞિકની વાત કરી દઈએ તો એમનો જન્મ ઈસવીસન 1892માં નડિયાદની અંદર થયો હતો. એમના જીવનશૈલી ઓકે ફકીર બાદશાહ જેવી સાદી જીવન પદ્ધતિ હતી. ફકીર બાદશાહ જેવી એટલે કે આમ તમે જુઓ કે ફકીર જેવા હોય પરંતુ બાદશાહી જીવન જીવતા હોય એવી સાદી જીવન પદ્ધતિ હતી. એટલે કે ટૂંકમાં હતા શ્રીમંત વર્ગના. ઓકે, પરંતુ એમનું જીવન બહુ સાદું હતું. તેમણે મુંબઈથી શરૂ કરેલા યંગ ઇન્ડિયા અને નવજીવન બાદમાં ગાંધીજીને સોંપ્યા હતા. તેમના દ્વારા લખાયેલી પુસ્તકોની વાત કરીએ તો એક તો હતું જીવન વિકાસ, બીજું હતું ગુજરાતમાં નવજીવન, કારાવાસ, જીવન સંગ્રામ, કિસાન કથા. આ બધા એમના પુસ્તકો હતા. તેમના સન્માન અને સ્મૃતિ વર્ષ 2016-17 યુવા વિકાસ વર્ષ તરીકે ઉજવાયું હતું. એમની યાદમાં, એમની સ્મૃતિમાં, એમના સન્માનમાં વર્ષ 2016-17 છે એ યુવા વિકાસ સમિતિ તરીકે ઉજવાયું હતું. ઇન્દુલાલ યાજ્ઞિકનો આશ્રમ ક્યાં આવેલો છે? તો યાદ રાખજો, ખેડાના નૈનપુરની અંદર આવેલો છે. ક્યાં આવેલો છે? ખેડાના નૈનપુરમાં. અમદાવાદ નહેરુ બ્રિજ પાસે ઇન્દુલાલ યાજ્ઞિક પાર્ક બનાવવામાં આવ્યો છે અને એમની પ્રતિમા પણ મૂકવામાં આવી છે. ઓકે, હું તમને બતાવું તો એમની પ્રતિમા આ રીતના મૂકવામાં આવી છે. ઓકે, આ રહી. ઓકે, તો આ રીતના એમની પ્રતિમા અહીંયા મૂકવામાં આવી છે. ઉપનામોની વાત કરીએ તો ઉપનામો એમને કયા કયા ઉપનામો મળ્યા હતા? જેમ કે જનતા કા ચાચા. ઓકે, જનતા કા ચાચા, જનતાના ચાચા. પછી અમીર નગરી કા ફકીર બાદશાહ. અને આ ઉપનામ કોને આપ્યું હતું? ઉમાશંકર જોશી દ્વારા. પૂછાય કે ઇન્દુલાલ યાજ્ઞિકને અમીર નગરી કા ફકીર બાદશાહ કોને કીધું હતું? તો ઉમાશંકર જોશી દ્વારા કહેવામાં આવ્યું હતું. અને ગુજરાતના નહેરુ આ કહેવામાં આવ્યું હતું. તેમની આત્મકથાનું નામ છે માયા, જે 6 ભાગની અંદર છે. ભાગ 1, ભાગ 2, 3, 4, 5 અને 6. 6 ભાગમાં છે અને 6થા ભાગની અંદર આ મહાગુજરાત આંદોલનનો ડિટેલ્સમાં એમને વાત કરેલી છે. તો એમની આત્મકથા માયા, એમનું આત્મકથાનું નામ છે માયા, જે 6 ભાગમાં છે અને 6થા ભાગમાં મહાગુજરાત આંદોલનનો ઉલ્લેખ છે. પાવાગઢનું પતન એ જે ફિલ્મ છે એના નિર્માતા પણ કોણ છે? ઇન્દુલાલ યાજ્ઞિક છે. અને એમનું મૃત્યુ 17 જુલાઈ 1972 અમદાવાદની અંદર થયું હતું. ઓકે, તો આ હતા આપણા ઇન્દુલાલ યાજ્ઞિક. હવે વાત કરીએ સાહેબ મોરારજીભાઈ દેસાઈ. બંનેને 36નો આંકડો હતો, બધાને ખબર છે. જન્મની વાત કરીએ તો 29 ફેબ્રુઆરી 1896 ભાડેલી વલસાડની અંદર એમનો જન્મ થયો હતો. પિતાની વાત કરીએ તો એમના પિતાનું નામ હતું રણછોડજી દેસાઈ. માતાનું નામ હતું મણિબહેન. દ્વિભાષી મુંબઈ રાજ્યના બીજા નંબરના મુખ્યમંત્રી હતા. ઓકે, યાદ રાખીશું, બીજા નંબરના મુખ્યમંત્રી. પહેલા તો ખરે હતા, બીજા નંબરના આ હતા અને ત્રીજા નંબરના યશવંત હતા. તો બીજા નંબરના મુખ્યમંત્રી રહી ચૂકેલા. ભારતના યાદ રાખજો સૌથી મોટી ઉંમરના પ્રથમ બિન કોંગ્રેસી એટલે શું? કે જવાહરલાલ નહેરુની પાર્ટીથી બિલોંગ ન કરતા હોય એવા બિન કોંગ્રેસી. તો બિન કોંગ્રેસી અને પ્રથમ ગુજરાતી વડાપ્રધાન હતા. ઓકે, આપણા ગુજરાતના પહેલા વડાપ્રધાન બન્યા હોય તો મોરારજીભાઈ દેસાઈ હતા. એકમાત્ર વ્યક્તિ જેમને પાકિસ્તાનનો સર્વોચ્ચ પુરસ્કાર નિશાન-એ-પાક અને ભારતનો સર્વોચ્ચ પુરસ્કાર ભારત રત્ન મળેલો છે. ઈસવીસન 1979ની અંદર અવિશ્વાસના પ્રસ્તાવથી એમને રાજીનામું આપવું પડ્યું હતું. અને આ રીતના અવિશ્વાસના પ્રસ્તાવથી રાજીનામું આપનાર પણ પહેલા વડાપ્રધાન કોણ છે? મોરારજીભાઈ દેસાઈ છે. એમનું અવસાન ક્યારે થયું હતું? 10 એપ્રિલ 1995 મુંબઈની અંદર અવસાન થયું હતું. અને એમની સમાધિ અમદાવાદના સાબરમતી નદીના કિનારે આવેલી છે, જેમનું નામ છે અભયઘાટ. ઓકે, અભયઘાટ છે એ કોની સમાધિ છે? મોરારજીભાઈ દેસાઈની સમાધિ છે. તો આ સાથે આપણું સંપૂર્ણ ગુજરાતનો ઇતિહાસ અહીંયા પૂર્ણ થાય છે. સંપૂર્ણ ગુજરાતનો ઇતિહાસ આપણે પહેલેથી લઈને છેલ્લે સુધી પૂર્ણ કરી દીધો.
હવે મુખ્યમંત્રી બાકી છે તો તમે સેલ્ફ સ્ટડી છે, તમે જાતે તમે સેલ્ફ સ્ટડી, હાલાકી એમાંથી બહુ ક્વેશ્ચન પૂછાતા નથી મુખ્યમંત્રીમાંથી. ઓકે, તો એ મેં બાકી રાખ્યું છે અને સેલ્ફ સ્ટડી છે. ઓકે, કારણ કે એ તો અપડેટ તમારે કરવું જ પડશે રેગ્યુલર. તો મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.